મુખ્યમંત્રી અને મારુતિ વચ્ચે થયા એમઓયુ 12,000થી વધુ લોકોને મળશે રોજગારી। ગુજરાતમાં અલ-કાયદા મોડ્યુલનો પર્દાફાશ। એનઆઈએ 5 આરોપીઓ સામે ચાર્જશીટ દાખલ કરી। આતંકીઓના પાકિસ્તાની કનેક્શનના સચોટ પુરાવા મળ્યા। તો ઉત્તર ભારતમાં કાશ્મીર અને હિમાચલમાં પહાડોમાં ભારે હિમવર્ષા। ઉત્તર પ્રદેશ, પંજાબ, દિલ્હી સહિતના રાજ્યોમાં ઠંડીનો પારો ગગડ્યો। ઉત્તરાખંડમાં નદીઓમાં બરફના થર જામ્યા। નમસ્કાર દર્શક મિત્રો, ટીવી 13 માં આપનું સ્વાગત છે। આપ જોઈ રહ્યા છો ચર્ચા છડે ચોક। ગુજરાત રાજ્યને વિકાસશીલ રાજ્ય તરીકે ગણવામાં આવી રહ્યું છે, કારણ કે વિકસિત ગુજરાત તરફ આપણે આગળ વધી રહ્યા છે। માત્ર ખાલી ગુજરાતની વાત નથી, પરંતુ દેશભરમાં એક મોટી સમસ્યા આપણને જોવા મળી રહી છે, ને એ છે દીકરીઓ કે યુવતીઓ સાથે બળાત્કારની ઘટનાઓ। આ બળાત્કારની ઘટનામાં અધધ વધારો થતો જોવા મળી રહ્યો છે। દુષ્કર્મની ઘટનાઓ રાજ્યમાં અને દેશભરમાં વધી રહી છે। એવામાં ગુજરાતને જ્યારે વિકાસશીલ રાજ્ય તરીકે પરિભાષિત આપણે કરી રહ્યા હોય, ત્યારે એ વિકાસશીલ રાજ્યની પરિભાષા વાસ્તવિક રીતે શું હોવી જોઈએ, જ્યાં નાગરિકોની સુરક્ષા અને સલામતી કેટલી મજબૂત હોવી જોઈએ, ઝીરો ટોલરન્સની નીતિ હોવી જોઈએ કે નહીં, અને આની પર ઘણા નિવેદનબાજી પણ આપણને સાંભળવા મળી રહ્યા છે। ત્યારે વાત એટલા માટે કરી રહ્યા છે કે ઘટના દુષ્કર્મની બની હતી અને એમાં 43 દિવસની અંદર કાર્યવાહી કરવામાં આવી છે। ખૂબ ઝડપી કાર્યવાહી કરીને એક દાખલારૂપ કાર્યવાહી અત્યારે રાજ્યમાં જોવા મળી રહી છે। તેને લઈને ઘણા જગ્યાએથી વાહવાહી પણ કરવામાં આવી રહી છે। પોલીસની કામગીરી સામે પણ ઘણી વખત સવાલ ઊભા થતા હોય, ત્યારે આ વખતે આ કાર્યવાહીમાં પોલીસની જ વાહવાહ કરવામાં આવી રહી છે। પોલીસ દ્વારા ઝડપી કાર્યવાહી કરવામાં આવી છે અને સાથે સાથે ન્યાયતંત્ર દ્વારા પણ ઝડપી ચુકાદો આપવામાં આવ્યો છે, નિર્ણય લેવામાં આવ્યો છે। ત્યારે દુષ્કર્મના કેસમાં ફરી એકવાર ફાંસીની સજાની જાહેરાત કરવામાં આવી છે, સંભળાવવામાં આવી છે કે ફાંસીની સજા કરવામાં આવશે। 43 દિવસે આ કાર્યવાહી થઈ ગઈ, એટલા માટે એવું કહેવામાં આવી રહ્યું છે કે ઝડપી કાર્યવાહી કરવામાં આવી, કડક કાર્યવાહી કરવામાં આવી। પણ સાથે સાથે રાજ્યમાં દુષ્કર્મની ઘટનાઓ અને એવામાં પણ ખાસ નાબાલિગ જે બાળકીઓ છે તેની સાથે દુષ્કર્મની ઘટનાઓમાં ઉત્તરોત્તર વધારો થઈ જોવા મળી રહ્યો છે। આપણને નજીકના ભૂતકાળમાં ગાંધીનગરમાં, એટલે કે ગુજરાતના પાટનગર કહેવાતા ગાંધીનગરમાં પણ 5 વર્ષની બાળકી પર દુષ્કર્મની ઘટના બની હતી। તેમાં પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી છે, અટકાયત કરવામાં આવી છે, વધુ તપાસ હાથ કરવામાં આવી છે, એવી પણ માહિતી સામે આવી છે। ત્યારે સુરતમાં પણ ઘટનાઓ બની છે અને આવી ઘટનાઓ દિવસે દિવસે વધતી જોવા મળી રહી છે। ત્યારે હવે સવાલ એ થઈ રહ્યો છે કે આપણે અત્યારે જે આટકોટની ઘટના જોઈ રહ્યા છે, આટકોટમાં દુષ્કર્મની ઘટનામાં નરાધમ સામે કડક કાર્યવાહી કરવામાં આવી। પોલીસની જે ભૂમિકા ખૂબ જ મજબૂત જોવા મળી છે, ત્વરિત કાર્યવાહી કરવામાં આવી છે। ત્યારે ન્યાયતંત્ર દ્વારા પણ દાખલારૂપ ચુકાદો આપવામાં આવ્યો છે, જેમાં ફાંસીની સજા સંભળાવવામાં આવી છે। 43 દિવસમાં સજા સંભળાવવામાં આવી છે। ત્યારે તેને લઈને ઘણી બધી ચર્ચા ઉઠી છે, કારણ કે આટકોટની ઘટનામાં જ્યારે ત્વરિત કાર્યવાહી કરવામાં આવી છે, તો શું આવી તમામ ઘટનાઓમાં આવી કાર્યવાહી જોવા મળે છે કે કેમ? સાથે સાથે ભૂતકાળમાં પણ પોલીસની કાર્યવાહી કેવી જોવા મળી રહી છે? અને મહત્વની બાબત એ થાય છે કે યુવતીઓ અને દીકરીઓ દુષ્કર્મનો ભોગ બની રહી છે, ત્યારે કાયદો વ્યવસ્થા રાજ્યમાં કઈ રીતે અસરકારક જોવા મળી રહ્યો છે? કાયદો વ્યવસ્થાના આપણને વારંવાર વાતો અને દાવા કરવામાં આવી રહ્યા છે, પણ આ ગુજરાતમાં એવું કહેવાય છે કે દીકરીઓ અને મહિલાઓ સલામત છે। હવે જ્યારે આ ઘટનાઓ પર જ્યારે નજર કરીએ, ત્યારે 1 વર્ષના સમયગાળામાં હજારોની સંખ્યામાં દુષ્કર્મની ઘટનાઓ ગુજરાતમાં નોંધાઈ રહી છે। ત્યારે કેટલી શરમજનક બાબત કહેવાશે, એવામાં હવે દુષ્કર્મની ઘટનાઓનું જે પ્રમાણ વધ્યું, તેમાં નાની નાની બાળકીઓ, દીકરીઓ વધારે ભોગ બનતી જોવા મળી રહી છે। આજે રાજકોટમાં આટકોટની ઘટના બની હતી, તેને નિર્ભયા સાથે સરખાવવામાં આવી રહી છે, કારણ કે નિર્ભયા જે કેસ બન્યો હતો તેમાં પણ જે ઘટના અને ક્રૂરતા કરવામાં આવી હતી, એવી ક્રૂરતા રાજકોટમાં આટકોટમાં 7 વર્ષની બાળકી સાથે કરવામાં આવી છે। અને એ બાળકી જ્યારે રમતી હતી ત્યારે ત્યાંથી તેને જબરજસ્તી ઉઠાઈ જવામાં આવી હતી, તેની પર દુષ્કર્મ ગુજારવામાં આવ્યું હતું, સાથે સાથે તેના ગુપ્તાંગમાં ભારે નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું। અને આ કેસમાં આખરે કાર્યવાહી થઈ છે, ત્યારે તેનો હાશકારો આપણે અનુભવીએ કે ચલો ન્યાય મળી ગયો। પણ સવાલ થાય છે કે આવી અસંખ્ય ઘટનાઓ જ્યારે બની રહી છે, ત્યારે તમામ ઘટનાઓમાં આપણે કેટલું ધ્યાન આપી રહ્યા છીએ તેની પર સવાલ કરી રહ્યા છે। સાથે સાથે જો આપણે વાહવાઈ લૂંટી રહ્યા હોય અથવા તો રાજકીય પ્રચાર કરી રહ્યા હોય કે દુષ્કર્મની ઘટનામાં હવે ઝડપી કાર્યવાહી કરવાની અમારી નીતિ છે, ઝીરો ટોલરન્સની અમારી નીતિ છે, જો આવું કહેવામાં આવતું હોય, ત્યારે ફરી એકવાર સવાલ ત્યાં થાય છે કે શું વર્તમાન સમયમાં પણ ગુજરાત રાજ્ય દીકરીઓ કે મહિલાઓ માટે કેટલું સુરક્ષિત છે? એટલા માટે આજે વાત કરવી છે દીકરીઓની સલામતી કોની જવાબદારી?
તો દર્શક મિત્રો, જે રાજકોટના આટકોટની ઘટના બની હતી તેમાં સખત કાર્યવાહી કરવામાં આવી છે. તેની ઘટનાક્રમ પર એક નજર કરવા માટે આપને બતાવીશું ગ્રાફિક્સ. તો રાજ્યમાં દુષ્કર્મના નરાધમ સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે. આ નરાધમ સામે ફાંસીની સજા સંભળાવવામાં આવી છે. રાજકોટમાં 7 વર્ષની નિર્ભયા કેસમાં ઝડપી કાર્યવાહી કરાઈ છે. આટકોટમાં બાળકી પર દુષ્કર્મની ઘટનાના 43મા દિવસમાં જ કોર્ટનો ચુકાદો આવ્યો. આટકોટની 7 વર્ષની નિર્ભયાના આરોપીને 43મા દિવસે ફાંસીની સજા. તો દુષ્કર્મની ચકચારી ઘટનામાં નરાધમ સામે દાખલારૂપ કાર્યવાહી માનવામાં આવી રહી છે. આટકોટની આ બાળકી ભાઈ બહેનો સાથે ઘરની બહાર રમતી હતી. આ ઘટનાક્રમ જે બન્યો તે સમયની વાત છે, ત્યારે આરોપીએ બાળકીને મોટરસાયકલ પર બળજબરીથી લઈ ગયો હતો અને તેની પર દુષ્કર્મ ગુજાર્યું છે. બાળકીના ગુપ્તાંગોમાં ગંભીર નુકસાન કરવામાં આવ્યું હતું. તો આસપાસમાં લોકો દોડી આવ્યા હતા ઘટના સ્થળ પર, અને ત્યારે આરોપી ઘટના સ્થળેથી લોકોને જોતા ફરાર થઈ ગયો હતો. આખરે રાજકોટ કોર્ટે ગણતરીના દિવસોમાં જ આરોપીને ફાંસીની સજા ફટકારી છે. તો રાજ્યમાં મારામારી, હત્યા, દુષ્કર્મની ઘટનામાં અધધ વધારો થયો હોય તેવા પણ અહેવાલ સામે આવી રહ્યા છે. રાજ્યના પાટનગરમાં જ નાની બાળકી પર દુષ્કર્મની ઘટના બની હોવાની વિગત પણ છે. આ નજીકના ભૂતકાળમાં જ ઘટના બની હતી, જ્યાં માત્ર 5 વર્ષની બાળકી પર દુષ્કર્મ કરવામાં આવ્યું હોવાની ઘટના બની હતી. ત્યારે રાજ્યમાં નાબાલિગ બાળકીઓ પર દુષ્કર્મની અસંખ્ય ઘટનાઓનો પણ રિપોર્ટ સામે આવી રહ્યો છે. તો દર્શક મિત્રો, આ ચર્ચાની શરૂઆત કરવા જઈ રહ્યા છે. આ અમુક મુદ્દા આપની નજર સમક્ષ લાવવાનો પ્રયત્ન કર્યો હતો અને ગ્રાફિક્સના માધ્યમથી ઘટનાક્રમ આપણે સમજાવવાનો પ્રયત્ન કર્યો હતો. દર્શક મિત્રો, ચર્ચાની શરૂઆત કરવા જઈ રહ્યા છે. આખરે રાજ્યમાં દીકરીઓ અને મહિલાઓ કેટલી સુરક્ષિત અને કેટલી સલામત છે, કાયદો વ્યવસ્થામાં ઘણા ફેરફાર કરવામાં આવ્યા છે, ત્યારે કેટલા મજબૂત અને સખત ફેરફાર કરવામાં આવ્યા છે કે જેનાથી કાયદા અને વ્યવસ્થાથી ગુનેગારોમાં ડર ઊભો થઈ શકે. સવાલ ઘણા બધા થઈ રહ્યા છે અને આખરે આ ઘટનાને ટાંકીને પણ આપણે ચર્ચા કરીશું. ત્યારે આ ઘટનાક્રમ જે જોવા મળ્યો તેમાં 7 વર્ષની બાળકીનો સમાવેશ છે. ગાંધીનગરમાં 5 વર્ષની બાળકી પર દુષ્કર્મ થયું હતું. સુરતમાં પણ નાની બાળકી પર દુષ્કર્મની ઘટના બનવા બની. તો દર્શક મિત્રો, ચર્ચાની શરૂઆત કરવા જઈ રહ્યા છે અને તમામ મહાનુભાવોનું સ્વાગત પણ કરીએ છીએ. અત્યારે અમારી સાથે ચર્ચામાં હાલમાં જોડાયા છે સ્ટુડિયોમાંથી પિયુષભાઈ સુથાર જોડાયા છે, જેઓ સામાજિક કાર્યકર છે. તો વર્ચ્યુઅલી અમારી સાથે નિવૃત્ત ડીવાયએસપી તરીકે દીપક વ્યાસ અમારી સાથે જોડાયા છે. સોનલ જોશી જોડાયા છે, જેઓ ધારાશાસ્ત્રી છે ગુજરાત હાઈકોર્ટના. મહેશ દવે જોડાયા છે કે જેઓ નિવૃત્ત જેલર છે. અને સાથે સાથે સુનિલ જોશી વરિષ્ઠ પત્રકાર છે, તેઓ પણ અમારી સાથે જોડાયા છે. આપ તમામનું ચર્ચામાં સ્વાગત છે. આપણી સાથે ચર્ચાની શરૂઆત કરતા પહેલા ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા આટકોટની આ ઘટનામાં જે કાર્યવાહી થઈ તેની પર શું માહિતી આપવામાં આવી હતી અને કયા પ્રકારની કાર્યવાહી કરવામાં આવી છે તેની એક ઝલક જોવા માટેનો પ્રયત્ન કરીએ. તો આવો સાંભળીએ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા આ ઘટનાને ટાંકીને શું કહેવામાં આવ્યું. રાજ્યની બધી જ મહિલાઓ વતી મેં જોયું છે, મને અનેક લોકોએ ફોન કર્યો હતો કે આ 6 વર્ષની આટકોટની દીકરી જોડે જે ઘટના બની છે, પોલીસે મજબૂતાઈથી કામ કર્યું, ગોળી મારી, એ બધું બરાબર છે, પણ આને તો ઝડપથી સજા થવી જ જોઈએ. સરકાર આ કેસને પેપરોમાં આવતું બંધ થાય ને ભૂલી ના જાય તેની જવાબદારી તમારી છે. મારી અનેક માતાઓનો મારી ઉપર ફોન આવ્યો હતો. એ બધી જ માતાઓને આજે કહેવા માંગુ છું કે તમે જે જવાબદારી આપી હતી એ માત્ર 40 દિવસમાં પૂર્ણ કરવામાં આવી છે. એ દીકરીના ઘરમાંથી હજી શોક પૂરો ના થાય ને તે પહેલા એ દીકરીના ઘરમાં ન્યાય અપાવવાનું કામ એ આ ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર દ્વારા કરવામાં આવ્યું. તો દર્શક મિત્રો, ચર્ચાની શરૂઆત કરી રહ્યા છે. એક વાઇટ પણ આપણે સાંભળી છે કે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા કહેવામાં આવ્યું છે કે 40 દિવસમાં જવાબદારી પૂર્ણ કરવામાં આવી છે. શું ખરેખર જવાબદારી 40 દિવસની હોય છે કે 43 દિવસની હોય છે કે 5 વર્ષ જ્યારે સત્તાનું સુકાન સંભાળતી સરકાર હોય ત્યારે આપણે આગોતરું આયોજન કેટલું રાખીએ છીએ કે ગુનેગારોમાં કાયદો વ્યવસ્થાનો ડર ઊભો થઈ શકે? શું આવી ઘટનાઓ બીજી વાર બનવી જોઈએ કે ન બનવી જોઈએ, આવો પણ સવાલ થઈ રહ્યો છે. અને રાજકીય પ્રચાર પૂરતી શું દીકરીઓ કે મહિલાઓની સલામતી એ રાજકીય પ્રચાર પૂરતી સીમિત રહી જાય છે? કારણ કે જ્યારે પ્રચાર થાય ત્યારે આપણને ઘણા બધા મુદ્દા પર સલામતી અને સુરક્ષાની વાતો કરવામાં આવે અને પછી આપણને એ શાસન જ્યારે સત્તા સંભાળતું હોય ત્યારબાદ એવી ઘણી ઘટનાઓ સામે આવે કે જેમાં કાયદો વ્યવસ્થાની પર સવાલ ઊભા થતા હોય છે. તો ચર્ચાની શરૂઆત કરવા જઈ રહ્યા છે. સોનલ જોશી આપણી સાથે એડવોકેટ ગુજરાત હાઈકોર્ટ જોડાયા છે. સોનલબેન, સૌથી પહેલાં આપનાથી શરૂઆત કરીએ. એક ધારાશાસ્ત્રી તરીકે આપ કઈ રીતે જુઓ છો ગુજરાતમાં અત્યારે જે વિકાસશીલ મોડેલ કહેવાય છે, હાલની વર્તમાન સ્થિતિ પ્રમાણે ગુજરાત કેટલું સુરક્ષિત છે મહિલાની દીકરીઓ માટે આપના મતે? અત્યારે એવું કહી શકાય કે કદાચ આજે પહેલી વખત એવું કંઈ આપણા ગુજરાતની અંદર ખાસ કરીને
જે 43 દિવસમાં જે ચુકાદો આવ્યો છે ખરેખર આવકારદાયક છે. જી. કારણ કે આટલું સેન્સિટાઇઝેશન ભદ્રેશ દરેક વખતે રાખવું જોઈએ. બિલકુલ. ખાસ કરીને જે પોસ્કોને લગતા જે કાયદા છે, નાની દીકરી હતી અને લોકોમાં આરોપીઓમાં ભય રહેવો ખૂબ જરૂરી છે. જી. અગર એ ભય હશે તો જ આપણે કદાચ કશું આગળ કરી શકીશું. કારણ કે દર વખતે જે પણ ગુનેગારો છે જે નાની દીકરીઓને ભોગ બનાવે છે Yes. એમને એવું છે કે તારીખ પે તારીખ પડે રાખશે. બિલકુલ. બીજી વાત એ પણ છે કે પ્રશંસનીય કામગીરી કહી શકાય. આ એટલું ઈઝી નથી હોતું. જી. જે ચુકાદા આવતા 5-5 વર્ષ ચાલી જતા હોય છે. Okay. 5-5 વર્ષે કોઈ પણ ચુકાદો આવતો હોય છે. Yes. એમાં FSL થવું, સાક્ષીઓ તપાસવા, બરાબર છે. ચાર્જશીટો થવી, એવિડન્સ જવા, આ બધી જ વસ્તુમાં બહુ લાંબો સમયગાળો જતો રહેતો હોય છે. Yes. એટલે આજે પોલીસે કામગીરી કરી છે, રાત દિવસ કામગીરી કરી છે. જી, 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 જી. ત્યારે આટલા ઓછા સમયની અંદર કોઈ ચુકાદો આવવો બિલકુલ. અને ફાઇનલ જજમેન્ટ આવવું પણ સોનલબેન, કે આ જે આરોપી છે એને સોનલબેન, ફાંસીના જી. આટલી ઝડપી કાર્યવાહી થઈ શકે છે ખરી, એનો મતલબ શક્ય છે ખરા કે આપણા તે ગુજરાત હોય કે દેશમાં કોઈ પણ કોર્ટ હોય આટલી ઝડપી કાર્યવાહી શક્ય છે ખરી, એ તો માનીએ છીએ આપણે. એમાં એવું છે ભદ્રેશ કે જી. સેન્સિટાઇઝેશન હોવું જરૂરી છે. નાયબ મુખ્યમંત્રીએ સેન્સિટાઇઝેશન કર્યું. કાયદા વિભાગ અને ગૃહ વિભાગે આની ઉપર ઇનિશિયેટિવ લીધું. બિલકુલ. પોલીસે રાત દિવસ કામ કર્યું જી. અને FSL ડિપાર્ટમેન્ટે પણ કામ કર્યું. ગુજરાતની અંદર બહુ બધા બળાત્કારના કેસો Yes. અલગ અલગ કોર્ટોમાં પેન્ડિંગ છે. બિલકુલ. હવે દરેક જગ્યા ઉપર જો આ કરવા જાય જી. તો એ પોસિબિલિટીઝ નથી. જી. પરંતુ આવું થવું જોઈએ એવી માંગણી છે. બિલકુલ. કારણ કે પોસ્કો જેવામાં જ્યારે દીકરી 16 વર્ષની નાની દીકરી હોય એની Yes. સાથે એની ઈચ્છાથી કે અનિચ્છાથી જી. અને જ્યારે આવા જે બાળકો છે, જે નાના બાળકો છે, Okay. જે કદાચ 12 વર્ષની નાની દીકરી છે, જી, જી, જી. જો એની સાથે આવું કૃત્ય કર્યું હોય તો Okay. 43 દિવસની અંદર ઠીક છે. માત્ર ને માત્ર 43 દિવસની અંદર ઓકે સોનલબેન, કયા કેસમાં સેન્સિટાઇઝ વધારે થવાની જરૂર આપના મતે લાગે છે? જો પહેલી વાત તો એ નિર્ભયા કેસ જો ત્યારથી ફાસ્ટ ટ્રેક કોર્ટો માટેનું બજેટ ફાળવવામાં આવ્યું હતું. Yes, yes. અત્યારે ફાસ્ટ ટ્રેક કોર્ટોની રચના કરવામાં આવી છે. જી, જી, જી. સ્ત્રીઓને લગતા જ્યારે આવા રેપના ગુના હોય હા. પહેલી અટમોસ્ટ પ્રાયોરિટી આ કેસોને છે. Okay. જે નાની દીકરીઓ સાથે આ વસ્તુ કરવામાં આવે યોગ્ય બરાબર નથી. છે. બીજી વસ્તુ છે દેશને લગતા દેશની વિરુદ્ધના ગુનાઓ છે. Okay. એમાં આતંકવાદીઓ આપણા રૂપિયા ખાઈને પડ્યા રહે જેલોમાં, જી, એ પણ નથી ઈચ્છતા. બિલકુલ. એટલે એ લોકો માટે પણ આવી જ વ્યવસ્થા હોવી જોઈએ. Okay. અને કદાચ હવે AI આવ્યું છે થોડી ફાસ્ટ ટ્રેક કોર્ટોની જેમ બધા જ લોકો અને ખરેખર સરકારી વકીલ જે વોરા સાહેબે જે બહુ સરસ કામ કર્યું છે જી, જી, જી. અને અહીંના જેટલા પણ વકીલો છે જી. ઇવન અમદાવાદના, હા. હું તમને નામ દઈને કહી શકું એમ છું કે વિજયસિંહ ચાવડા હોય કે હિમાંશુભાઈ હોય કે ધીરુભાઈ હોય, જી. આ બધા જ લોકો જ્યારે પોસ્કોના મેટર્સ લડતા હોય છે ત્યારે એ લોકો રાત દિવસ કામ કરતા હોય છે કે અને આરોપીઓને 20 વર્ષ આજીવન Yes, yes. ફાંસીની સજાનો પૂરતો પ્રયત્ન કરતા હોય છે. Okay. એટલે વકીલોમાં અને પોલીસોમાં જી. અથવા તો ગવર્મેન્ટમાં સેન્સિટાઇઝેશન પોસ્કોના કેસોમાં છે જ. Okay, એમાં so- પોલીસ ઉપર પણ જી. આપણે આ વિષયમાં આંગળી નથી ઉપાડતા. ના, કારણ કે ચોક્કસ. પોલીસને પણ ખબર છે. ઓકે સોનલબેન, અને સવાલ પૂછું છું આપને. નિવૃત્ત ડીવાયએસપી આપણી સાથે દીપકભાઈ વ્યાસ જોડ્યા. દીપકભાઈ, અવાજ પહોંચે છે આપને મારો? દીપકભાઈ, આપે જ્યારે કાર્યકાળ નિભાવ્યો છે તો આપને કેવા પ્રકારની સ્થિતિ જોવા મળી છે અને એટલો વાસ્ટ બદલાવ આપણને ફેરફાર જોવા મળી રહ્યો છે ગુજરાતમાં? આપણે જ્યારે 43 દિવસમાં કાર્યવાહી કરે તો પોલીસની ભૂમિકા પર સવાલ નથી, પણ પોલીસ સક્રિય છે એ શક્ય છે, વકીલો પણ સક્રિય છે, તો પછી ઘણા બધા કેસોમાં આટલી બધી વાર લાગે છે. એનું કારણ શું સમજવું આપણે? દાનત નથી, ઈચ્છા શક્તિ નથી, શું સમજવું આપણે? સર્વપ્રથમ તો જે કાનપરના બહેન સાથે જે બનાવ બન્યો જી. હાટકોટમાં, એ બહેન અને એના પરિવાર સાથે મારી હૃદયની સંવેદનશીલતા વ્યક્ત કરું છું. ઓકે. મહિલાઓ પ્રત્યેના અત્યાચારની આપણે વાત કરીએ છીએ, જી. બહેનો અંગેનો જે આપણો સમાજનો અભિગમ છે યસ. એની થોડી આપણે હિસ્ટ્રીમાં જઈએ જી. કે આ દેશમાં મધ્યકાલીન યુગમાં પુત્રી પેદા થાય ને ત્યારે દૂધ પીતી કરવાનો રિવાજ હતો. બરાબર છે. અને સતી થવાનો રિવાજ હતો. જી. એને રાજા રામમોહન રાયે Yes. એક આંદોલન કરીને એના ઉપર સ્થગિત કર્યું. બિલકુલ. પછીના યુગમાં આવ્યા મહર્ષિ દયાનંદ સરસ્વતી. જી. મહર્ષિ દયાનંદ સરસ્વતીએ એવું કહ્યું કે પુત્ર પુત્રી સમાન છે. જી, જી, જી. આપણા સમાજમાં આજની તારીખમાં ભલે ગમે એટલે સારી ટાઈ ને સૂટ પહેરીને આવે છે, Yes, yes. કે પુત્ર અને પુત્રીના જોવાની અંદર મોટાભાગના લોકો એક અસમાનતા જણાય છે મારી દ્રષ્ટિએ. હું કદાચ બરાબર છે. ખોટો પણ હોય હા, યસ, યસ. પરંતુ સ્ત્રી અને પુરુષને એક સરખી રીતે જોવા જોઈએ. બરાબર છે. અને આપણે જયારે મહિલાઓ પ્રત્યેની બહેનની અત્યાચારની જયારે વાત ચાલે છે યસ, ત્યારે યસ. પ્રસ્તુત કેસની અંદર મેં પ્રાઇમરી ફેસી મેં અભ્યાસ કર્યો. આની અંદર
જે આરોપી છે જી એ આ ગામના અંદર બાળકી 5.5 વર્ષની બાળકી, નામ નહીં બોલું, એ ત્યાંથી રમતી હતી ત્યાંથી લઈ જઈને હા, બિલકુલ. એના ઉપર બળાત્કાર કર્યો જી. અને એના સાથે સળીઓ એના યોનિમાં નાખીને એ રીતે એને દુષ્કર્મ કૃત્ય બિલકુલ, yes, yes. અદા કર્યું. જી જી અને એ દરમિયાનમાં એ કરીને લોકો આવી ગયા અને ભાગી ગયો. વાહ અને આ તપાસ ફક્ત પૂરા આકાશ જેવી હતી. યસ એ તપાસને રાજકોટ જિલ્લાના જિલ્લા પોલીસ અધિકારી, રાજકોટના પીએસઆઈ, પીઆઈ જી. અને એલસીબી અને તમામ પોલીસ સ્ટાફના માણસો બિલકુલ. ભેગા મળીને એ અંગેની તપાસ કરી. યસ યસ ખાસ કરીને આની અંદર 3 થી 4 પુરાવા બહુ સરસ, સારામાં સારા છે. આરોપીનું મોબાઈલ લોકેશન, મળી બરાબર છે આરોપી એ મોબાઈલ હતો એ મોબાઈલનું લોકેશન એ જગ્યાનું એનું બતાવેલું છે. બિલકુલ બિલકુલ એટલે એના એડવોકેટે બી કોર્ટની અંદર ડિનાય નથી કર્યો કે આ મોબાઈલ મારો નથી. જી 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 એટલે એની પ્રેઝન્સ ત્યાં હાજર છે. યસ યસ બીજી વસ્તુ, જી. સળિયાની અંદર જે લોહી હતું હમ. એ દીકરીના લોહી સાથે મળતું આવ્યું, એટલે એ સળિયો પણ મળ્યો. બરાબર છે. અને દીકરીના હાથમાં આરોપીના વાળ જે પકડી લીધેલા, Yes, yes, એ yes. વાળ પકડી રાખેલા, એ વાળ તપાસ અર્થે કબજે કરવામાં આવ્યા. જી 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 અને કબજે કરેલા ત્રણેયનું FSL નું અંદર પૃથ્થકરણ કરવામાં આવ્યું. યસ 3 કે 4 શહેદ ઉપર જ આખો આ કેસ છે. અને ચોક્કસ. આ ફાસ્ટ ટ્રેક કોર્ટમાં બિલકુલ. જે મજબૂત આવ્યું, પાસા FSL આપણને જોવા મળ્યા છે. હા, FSL નો ઓપિનિયન સમય Yes, yes, yes. મર્યાદામાં આવી ગયો. જી 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 અને બધી જ વસ્તુ મોબાઈલ કંપનીમાંથી લોકેશન અને એના જે Okay. પ્રસ્તાવિત પુરાવાઓ મળી આવ્યા, જી. એ બધું ભેગું થઈને સમય મર્યાદામાં ચાર્જશીટ થઈ. અને ચાર્જશીટ કર્યા પછી Okay. કોર્ટે કોગ્નિઝન્સ લઈને ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચલાવ્યો. જી. અને આ બાબતમાં આરોપીને ફાંસીની સજા ઓકે ની જોગવાઈ અને જી, દીપકભાઈ. એને આપવાની. ઓકે દીપકભાઈ, આપના અનુભવને લઈને પણ ઘણા સવાલ થઈ રહ્યા છે. આપના અનુભવથી પણ ઘણી બધી બાબતો જાણવાનો પ્રયત્ન કરીશું. આ સુનિલ જોશી, વરિષ્ઠ પત્રકાર છે, આપને અવાજ આવે છે સુનિલભાઈ? બિલકુલ આવે છે. સુનિલભાઈ, હવે સીધી વાત આપણે એ કરીએ કે સ્થિતિ ખરેખર એટલી બદલાઈ ગઈ છે કે આપણે સુરક્ષા સલામતીના દાવા કરીએ છીએ એ પોકળ સાબિત નથી થતા એવું માની લેવું કેટલું વ્યાજબી લાગે છે આપને? કોઈ એક કેસમાં જો ઝડપી કાર્યવાહી થાય તો તમામ કેસમાં આશા રાખવી યોગ્ય છે કે પછી અયોગ્ય છે? બિલકુલ ભદ્રેશભાઈ, પહેલા તો હું આ દીકરીની એક આખા સમાજ વતી અને એક નાગરિક વતી માફી માંગી લઉં કે અમે જી. એને મહેફૂઝ વાતાવરણ આપણે લોકો નથી આપી શક્યા. બરાબર છે. એક રમતી દીકરી છે, એને રેપનો ભોગ બનવું પડ્યું ને આ સમાજ, આપણે એવો સમાજ નથી બનાવી શક્યા Okay. જે બાળકીને રમતી અટકાવી શકે. બરાબર છે. આપણે એવો સમાજ બનાવ્યો છે કે એ નિડરતાથી રમી ન શકે. Yes, yes. આજે બીજું બાળક બહાર જશે ત્યારે મા બાપને નજર રાખવી પડશે. આ કેસની દુર્ભાગ્યતા એ છે કે હવે પછી લોકોની આ નજર રહેશે કે આ દેશમાં આવું થઈ શકે છે, આપણા જી, જી. પ્રાંતમાં આવું થઈ શકે છે. બિલકુલ. હવે મને એમ થયું કે હું ગૂગલ જોઈ લઉં આ બધું પછી. હા, તો yes. મેં ગૂગલ ચેક કર્યું અને ગ્રોથ જોયું ને હા. તો 2021 પછી ગ્રોથના આંકડા નથી. બરાબર છે. કોઈના જે NCRB કહેવાય છે, નેશનલ ક્રાઇમ રિપોર્ટ બ્યુરો, 2021 ના આંકડા છે ને એ જોઈએ ને તો દેશના પર કેપિટા પ્રમાણે ખૂબ ઓછા છે ને વર્લ્ડની પેરિટી એમાં બતાવી છે બહુ ઓછી બતાવી Okay. છે. તો પણ સંવેદનશીલતા એક બનાવની પણ એટલી જ છે અને 1 લાખ બનાવ બને તો 145 કરોડનો દેશ છે ત્યારે એટલી છે. અને ગુજરાતની વાત કરીએ તો આપણે કમ્પેર ટુ અધર કન્ટ્રીઝ, દુબઈમાં આવી ઘટના નથી બનતી. તો સાહેબે કીધું ને કે ડર હોના ચાહીએ, સોનલબેને બરાબર જે છે. કીધું ને Yes. કે ડર હોના ચાહીએ. જી. આ વસ્તુઓ વાર્તાલાપથી નહીં પતે, તો વાહવાહીથી નહીં પતે. હા. સજાનો આ ફાસ્ટ ટ્રેક કોર્ટનો ચુકાદો ખૂબ જ આવકારદાયક છે. કારણ કે જી. હું વકીલ મિત્રો સાથે ટચમાં છું. હું વકીલ મિત્ર સાથે લિફ્ટમાં આવતો હતો ત્યારે એમણે મને આ ચુકાદાની જે તૈયારી જે હતી એનું બતાવ્યું મને કે અમે કોર્ટમાં સતત હાજર રહ્યા હતા. તો એક હા. આ એક્ટિવિઝમ છે ને એ મીણબત્તી સળગાવવાનું જવું જોઈએ, મસાલ બનવું જોઈએ એવી મારી Okay, ઈચ્છા બરાબર છે છે. કે દેશમાં આટલી જ સેન્સિટિવિટીથી તમામ જી. કેસ લેવા જોઈએ. પણ અને સુનિલભાઈ, આપે બળાત્કારની કોઈ કીધું કે એવું વાતાવરણ આપણે મહેફૂઝ વાતાવરણ આપી શકીએ નહીં બાળકીને, તો ત્યાં જ બિલકુલ. મારો ટાઇટલનો સવાલ એ જ છે કે દીકરીઓની સલામતી કોની જવાબદારી? જવાબદારી સમાજની અને અચ્છા. સરકારની બંનેની છે. બરાબર છે. એકલી સરકાર પણ નહીં પહોંચી શકે Yes. અને એકલો સમાજ નહીં પહોંચી શકે. Okay. બીજું સૌથી મોટી વાત મેં સર્ચ કર્યું ને ત્યારે એ મળી કે અનરિપોર્ટેડ કેસ બહુ છે રેપના, જી. અને એ બાળકો ઉપરના. Yes, અને yes, એમાંથી 89% કેસ છે એ એના કોઈ પરિચિતના છે કે જેની સાથે આંખની ઓળખાણ હોય, એના વાતાવરણમાં રહેતો હોય જી, માણસ. જી, જી, જી. એટલે આ બે વસ્તુ છે ને ખૂબ જ આપણી સોશિયલ સ્ટિગ્મા છે એક આ. Okay. અને આ બાબત છે ને એને મને લાગે છે કે એક્ટિવિઝમ આપણું જે પોલિટિકલ એક્ટિવિઝમ
એક્ટિવિઝમને સોશિયલ જે છે ને NGO ને એ બધા સોશિયલ મીડિયા માટે કરતા ને એવું લાગે છે. બરાબર છે. પાયાનું જે ફેમિનિઝમ આવ્યું છે, સાહેબે વાત કરી, મહિલાઓની વાત કરી, મહિલાઓની સમાનતા માટે જેટલી મુખરતાથી વાત થાય છે ને એટલી મહિલાની સુરક્ષા માટે, એટલે મહિલા નથી એટલે એડલ્ટ અચ્છા, તો મહિલા જ આપને નહીં, એવું લાગે છે તમારી કે બાળકી છે એ પણ સુરક્ષિત હોવી આપને એવું લાગે છે કે એને- ગુજરાત કે દેશભરમાં દીકરીઓ કે મહિલાઓની સલામતીનો મુદ્દો, એ સલામતી માત્ર રાજકીય પ્રચાર પૂરતી સીમિત હોય છે? નહીં, એવું ન કહી શકાય, તો? પણ આની સંવેદનશીલતા વધારવી જોઈએ. અને આપણે સુસંસ્કૃત સમાજમાં રહીએ છીએ અને સુરક્ષિત સમાજમાં ઓકે. રહીએ છીએ. એ 360 ડિગ્રી સમાજના, તમારી આજુબાજુમાં કોઈ દીકરી હોય ને કોઈ વ્યક્તિ ત્યાં એવી હોય તો તમારી પણ એટલી જવાબદારી ઓકે. છે કે તમને કઈ ડાઉટફુલ લાગે તો યુ હાવ ટુ સ્ટે ધેર. બરાબર અને છે. તમારે એ પડકારવા જોઈએ વ્યક્તિને, ભાઈ તું અહીંયા શું કામ છો? તો ચોક્કસ, તમે yes. આ વસ્તુ છે એ સરકાર કે પોલીસ થી, બે વસ્તુથી નહીં થાય. જી. આમાં મોરલ પોલિસાઈ જોશે હા. અને ચોમેરથી વાતાવરણ બનાવવું પડશે. અને બેને, સોનલબેને વાત કરી ને કે હા. જે સેન્સિટિવિટી છે ને એ સોશિયલ, આપણે મીણબત્તીઓ પછી જગાવીએ એનો કોઈ અર્થ નથી. પણ સુનિલભાઈ, સુરક્ષા એ પહેલા મળશે તો મસાજ વાતાવરણ જગાડવી ઊભું થશે ને? પડશે. સુરક્ષા મળશે તો વાતાવરણ ઊભું થશે, સુરક્ષા અને સલામતી મળશે તો આપણને પરિણામ મળશે ને? બિલકુલ બિલકુલ. હા. એટલે હું એને દ્વિપક્ષી જવાબદારી કહું છું કે જી. ખાલી સરકારની નહીં, સમાજની પણ જવાબદારી લઈએ. ઓકે. કારણ કે સુનિલભાઈ, એકલી એને પોલીસ સવાલ નહીં પૂછું પહોંચી છું શકે, આપને. એકલો ઠીક છે. સમાજ નહીં પહોંચી શકે કે એટલી જ સરકાર. ચોક્કસ. જે અહીંયા બે કામ થઈ ગયા. ગવર્નન્સ નું કામ બહુ સેન્સિટિવ થયું, પોલીસ નું કામ ખૂબ સારું થયું, જ્યુડિશિયરી નું કામ ખૂબ સારું થયું, જી. સમાજ ત્યાં પહોંચી ગયો, તો બધી વસ્તુ થઈ. તો તમને 43rd ડે ઓકે. એનો ચુકાદો મળી ગયો ને એને ઠીક છે. કન્વિક્શન મળી ગયું. પણ અનકન્વિક્ટેડ કેસ અને એના માથે જે ઢાંકવાની વાત છે ને સરકારની, હા. એ ઢાંકવાની બદલે ઉજાગર કરવી જોઈએ. આજે 2021 પછીનો તો ડેટા નથી અને તમને, તમારી સભા થાય છે તો લાઈવ થાય છે. બિલકુલ, યસ, બિલકુલ. અન્ય તો સવાલ તમે પૂછું છું સભા આપને, live કરી શકો છો તો આ કેમ નથી ઠીક છે કરી સુનિલભાઈ, અન્ય શકતા? સવાલ એ પૂછું છું સવાલ આપને. છે. મહેશભાઈ દવે આપણી સાથે નિવૃત્ત જેલર છે. મહેશભાઈ, પોલીસની કામગીરી સરાહનીય છે અને સરાહનીય હોય છે, આપણે એવું માની લઈએ, પણ સવાલ ત્યાં થાય છે કે કોઈ અમુક કેસ પૂરતું મર્યાદિત કેમ હોય છે? શું પોલીસના હાથ બંધાયેલા હોય છે કે દરેક કેસમાં કામ ન કરી શકે? એનું કોઈ ખાસ કારણ? એવું નથી તો? પણ આ બનાવ જે બન્યો રાજકોટનો 4 ડિસેમ્બર 2025 ના બપોરે 12 વાગ્યા બનાવ બન્યો છે. યસ, યસ. અને 7 વર્ષની માસૂમ દીકરી જેને કહી શકાય જી. કે જે વાડીમાં રમતી હતી, ખેત મજૂરની દીકરી હતી. અને રેમસિંગ ડુડવા હા, નામનો yes. આરોપી, એ એને ફોર્સ લાવીને બાઇક ઉપર લઈ ગયો બરાબર છે. ગાડીમાં, અને માત્ર બળાત્કાર નહીં પણ એની યોનિમાં સળિયો હમ લોખંડનો બિલકુલ. લોહી હાલતમાં એને મૂકી દીધી. જી, જી, જી. અને હોસ્પિટલ, જસદણ હોસ્પિટલમાં, નજીકની હોસ્પિટલ લઈ ગયા જ્યારે, હા, તો ડોક્ટર એવું કેવું પડ્યું કે બીજી હોસ્પિટલ લઈ જાવ, હાલત બહુ બિલકુલ. ખરાબ છે. જી, જી, જી. આ બનાવ બન્યા પછી લગભગ એમ માનો કે બહુ નજીકના સમયમાં પોલીસે આરોપીને એરેસ્ટ કર્યો. અને 43 દિવસમાં માત્ર જી. 4 ડિસેમ્બર 2025 નો બનાવ, જી. અને આજે 17 તારીખે એને ફાંસીની સજા સંભળાવી. જી. તો પોલીસની કામગીરી પણ સેલ્યુટ છે. પોલીસને, કોર્ટનું કામ પણ સારું છે, સરકારી વકીલ મોરા સાહેબનું કામ પણ સારું છે, Yes. મીડિયાએ પણ સારો સહકાર આપ્યો છે. જી, જી, જી. પણ મને એક સવાલ એ થાય છે હા, હા. કે આજે ફાંસીની સજા સંભળાવીને આપણે બધા ખુશી વ્યક્ત કરીએ છીએ, સાચી વાત છે, સારી વાત છે. જી, જી, જી. પણ ફાંસી લટકાવશે ક્યારે એ કોઈ કહી શકશે? કે હું કહી શકું છું કે કોઈ નહીં લટકાવે એને. બરાબર એનું છે. કારણ છે કે આજે જે પેપરમાં ઘટના છે જી. કે આવા 3 આરોપીઓને ફાંસીની સજામાંથી નાંદર હાઈકોર્ટે નિર્દોષ છોડ્યા. ઓકે. કોર્ટનું કામ છે, ન્યાયતંત્ર ઉપર બીજી કઈ આંગળી ન લીધી નહીં, એટલે શકાય. આપને વિશ્વાસ છે કે નહીં થાય? આ સજા થઈ છે, સંભળાવવામાં આવી છે, એમાં પરિણામ નહીં મળે કદાચ પણ મળશે ત્યારે હું કે વ્યસ્ત હાજર અશોકની ખબર તો નથી પછી મને. મહેશભાઈ, કાયદા વ્યવસ્થાનો ડર કેવી રીતે ઉભો થશે? કાયદા વ્યવસ્થાના ડરમાં સાહેબ એવું છે કે આજે માની લો કે હું તો એવું કહું છું કે આને ખરેખર તો ફાંસીની સજા 43 દિવસમાં આપી, એના કરતા આ કેસ એન્કાઉન્ટરનો કેસ છે, એન્કાઉન્ટરનો. અચ્છા, ઓકે. પણ જ્યારે પોલીસ સખત કામગીરી કરવાનું નક્કી કરે છે, આજે મને ડર છે હજી આ જી. વાતનો કે જી. આજે એને ફાંસીની સજા સંભળાવી જી. તો આરોપીના જ્ઞાતિના લોકો કદાચ રેલી કાઢશે બરાબર કે છે. અમારી જ્ઞાતિમાં હતું એટલે એને સજા કરી અને એને ફાંસીની સજા એટલે કરી, હા, yes. બીજાને કેમ નથી કરતા? જી, જી, જી. આ દેશની કમનસીબી છે કે હા. 1500 કરોડના આરોપી માટે પણ લોકો રેલી કાઢે છે. બરાબર છે. આપણા દેશ નાત જાતમાં 145 કરોડની વસ્તીમાં વહેંચાયેલો છે. Yes, yes. એટલે આપણે જે તમે સવાલ કરો છો કે દરેક કેસમાં પોલીસ આવું કામગીરી કેમ નથી હા, કરી બરાબર શકતી? છે. પોલીસની મજબૂરી પણ ઘણી બધી હોય છે. કયા પ્રકારની મજબૂરી? મહેશભાઈ, જો આપ ખુલીને બોલી શકો, મહેશભાઈ, આપ ખુલીને બોલી શકો તો મારો સવાલ સીધો આપને છે કે મજબૂરી કયા પ્રકારની હોય છે? કોઈ પોલિટિકલ પ્રેશર હોય છે કે શું? પોલિટિકલ પ્રેશર પણ હોય, ભ્રષ્ટાચાર પણ હોય, અચ્છા. જ્ઞાતિવાદ પણ હોય, જાતિવાદ હોય, પ્રાંતવાદ હોય, પોલિટિકલ પ્રેશર પણ હોય.
પણ આ બધા મુદ્દા તો રાજકારણના મુદ્દા છે મહેશભાઈ, કોમવાદ જાતિવાદ તો રાજકારણના મુદ્દા છે. આપણે જોઈએ છીએ કે હા. બગદાણાની ઘટના હોય કે રાજકોટની ઘટના હોય કે બળાત્કારની ઘટના હોય, આજે કોઈ પણ પ્રકારની આ બધી વસ્તુ આજે સવાલ એ છે પણ સોશિયલ મીડિયા જયારે અસ્તિત્વ આવ્યા પછી તો કદાચ એ માની શકે કે ઘેર ઘેર પોલીસ અધિકારી ઘેર ઘેર જજીસ બેઠા છે. બિલકુલ જજીસ ને કોર્ટ અને પોલીસ એનું કામ કરે પહેલા તો લોકો એની વિચાર વ્યક્ત કરવા માંડી જાય. Yes, yes, આજે yes, તો yes. આવો કોઈ બનાવ બને જી. એટલે બીજે દિવસે સવારે રેલીમાં લોકો કે ફાંસી દો ભાઈ ફાંસી દો. Okay. 1988 ની સાલ પછી છેલ્લા 38 વર્ષમાં ગુજરાતમાં કોઈને ફાંસી અપાડી નથી. બરાબર છે. આ વ્યક્તિ હાઈકોર્ટમાં જશે, સુપ્રીમ કોર્ટમાં જશે, હા, રાષ્ટ્રપતિ yes. પાસે બિલકુલ સાચી વાત છે. શું પરિણામ ખબર નથી પણ Okay. નિર્ભયા કેસમાં જેવી રીતે સરકારે નામદાર કોર્ટે કામ કર્યું, જી, જી. જેવી રીતે જેટલા સમયગાળામાં, હા. એવી રીતે આવા કેસમાં પણ જો નામદાર ગુજરાત હાઈકોર્ટમાં જલ્દી અપીલ ચાલે, સુપ્રીમ કોર્ટમાં જલ્દી અપીલ ચાલે, Yes, yes. રાષ્ટ્રપતિ પાસે પણ જલ્દી અરજી નિકાલ થાય Okay. અને ફાંસી નામદાર કોર્ટ દ્વારા પહોંચે. જાહેર કરવી, બરાબર અને છે. ફાંસી લટકાવો, બરાબર છે. એમાં બહુ ફરક છે. અચ્છા, એની આપણા impact આપણને ભાઈ જોવા એટલા મળી શકે માટે છે. નથી કે એ લોકોને ચોક્કસ. ખબર હતી કે ફાંસી એમને લટકાવવાનું કોઈ નથી. ઓકે ઓકે ઠીક ફાંસી છે. લટકાવવામાં જ્યારે આવે જી. ત્યારે જ એનો દાખલો બેસે, Okay. ત્યારે જ પોલીસની મહેનત ફળે કહેવાય, બરાબર ત્યારે છે. જ ચુકાદો આવે. આપણે ઈચ્છીએ ચોક્કસ મહેશભાઈ. આપણે રાહ જોઈએ. હા, આવી બિલકુલ. રીતે ઝડપી ચુકાદો છેક સુધી આવે Yes, અને yes. નજીકના ભવિષ્યમાં ફાંસી હા, એટલે લટકાવવામાં હવે કોઈ આવે. લૂફોલ્સ જોવા ના મળવા જોઈએ, કોઈ પણ ખૂણામાંથી આરોપી બચવો ના જોઈએ. આગામી કાર્યવાહીમાં પણ આગામી દિવસોમાં એક સવાલ પિયુષભાઈ સુથાર સામાજિક કાર્યકર છે, સમાજને બહુ સારી રીતે સમજે છે, જોવે છે, આમાં સમાજ કેટલો જવાબદાર પિયુષભાઈ આવી બધી ઘટનાઓ બને છે એના માટે. સુનિલભાઈ બહુ સારી વાત કરી કે બાળકીઓને આપણે એવું વાતાવરણ નથી આપી શકતા કે શાંતિથી રમી શકે, પોતાનું બાળપણ છે વિતાવી શકે. એનું બાળપણને રૂંધવાનો પ્રયત્ન એક નરાધમે કર્યો છે અને એમાં કાર્યવાહી શું કહેશો આપ? સૌથી પહેલી જવાબદારી સમાજની છે ઓકે, અને પછી કુટુંબ ને પરિવાર. બરાબર છે. પરિવારે ધ્યાન રાખવું જોઈએ, જી. કારણ કે અત્યારે તો કળિયુગ ઘોર કળિયુગ છે. બિલકુલ. જેની કામગીરી છે એ કામગીરી કરવા માટે પણ એને ઉપર પરમિશન લેવી પડે છે. ઓકે, આજે ધારો કે સફાઈ કામદાર છે તો એને સફાઈ કરવાની જ છે. જી, જી, તો જી. એના માટે પછી એને ઉપર કોઈની પરમિશન લેવાની ના હોય. યસ યસ તો યસ. એ રીતે દરેક કાર્યવાહી માટે કોઈ અધિકારીને જેને સત્તા સોંપવામાં આવી જી, છે, જી. જેને જેનો હોદ્દો આપ્યો છે, Yes. તો એને પછી ઉપર એના સાહેબને ગુલામી કરવાની કે જી હજુરી કરવાની જરૂર જ નથી. તો પછી રાજનીતિ કેવી રીતે થશે? પોલીસના પોલીસ વિભાગના રાજનીતિના કોઈ લેવા દેવા જ નથી. પણ મહેશભાઈ હમણાં સારી વાત પોલીસ કરી, ઘણા બધા ખાતાને રાજકારણે ગુલામ બનાવી દીધું છે. પણ પોલીસની કાર્યવાહીને અહીંયા વખાણ થઈ રહ્યા છે પિયુષભાઈ. વખાણ થઈ રહ્યા છે. હા. હું કોઈને વખોડો માગતો નથી, કોઈના વિશે કોઈ આડાવડું કશું પણ બોલવા નથી માંગતો. હા, yes. પણ હર્ષ સંઘવી સાહેબે જે કીધું હા. કે કામગીરી ખરેખર સારી થઈ છે, યસ યસ. તો છેલ્લા શબ્દોમાં એમના શું હતા કે 40 ભૂપેન્દ્રભાઈની સરકારના હા. અંદર આ કામગીરી થઈ. બરાબર છે. તો શું ભૂપેન્દ્રભાઈની સરકાર ભૂપેન્દ્રભાઈ પટેલ જાતે ગયા હતા કાર્યવાહી કરવા? ઓકે, આપણા જે તે વિસ્તારના પોલીસ કર્મચારીઓને હું સલામ માનું છું કે એમને જે કામગીરી કરી જી, છે, જી. એમની જે આખી ટીમ છે, Yes. નાનપણ નીચેથી માંડીને ઉપરના લેવલ જી, સુધીની જી, જી. જે તપાસ ટીમ છે કે જે લેબોરેટરી વાળા છે, જે કંઈ છે, Okay. આપણે એમના અંડરમાં રહીને કામ કરીએ છીએ. બરાબર છે. જવાબદારી એમની છે, એમને જી, જે જી. કામ કર્યું છે એના વખાણ કરવાના છે. Okay. અને આપણે તો શું કરીએ છીએ? જી. આપણે જે કામગીરી કરી એના વખાણ આપણે જ કરીએ છીએ, બરાબર છે. ઢંઢેરો પીટીએ છીએ, હા, યસ. તમામ મીડિયાને બોલાવી લઈએ છીએ જી 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 જી. અને કહીએ છીએ કે ભાઈ અમારી આ ટીમે આ કામ નહીં, નહીં, કર્યું. પિયુષભાઈ No doubt, તો- સાચી વાત છે, કામ કર્યું. આપે પણ કીધું ને public કળિયુગ છે એ- એ પ્રમાણે માર્કેટિંગનો પણ જમાનો છે. તમે પોતાનું માર્કેટિંગ નહીં તો કરો તો કેમ ચાલશે? માર્કેટિંગમાં પોલીસ ખાતું ડલ થઈ રહ્યું છે, અચ્છા, નબળું પડી રહ્યું છે. ઓકે. દેખાવ સોનલબેન એક માટે મિનિટ, થઈને. હા બિલકુલ. અન્ય સવાલ પૂછું પિયુષભાઈ આપને. સોનલબેન આપ કંઈ કહેવા માંગતા હતા, પણ સોનલબેન સવાલ પણ સાંભળી લો કે આ કેસમાં 43 દિવસમાં કાર્યવાહી કરી એટલે વાહવાહી કરી આપણે, સ્વાભાવિક છે, પણ આગામી દિવસોમાં આ આરોપી છૂટી જાય એવી સંભાવના કેટલી? અને બીજું કે આઈપીસી પ્રમાણે 375 અને હવે બીએનએસ પ્રમાણે 374 છે, એની અસરકારકતા કેટલી જોવા મળી રહી છે? પહેલી વાત તો એવું કહેવા માંગીશ પિયુષભાઈને કે અગર નાયબ મુખ્યમંત્રીએ કદાચ અગર આ વાતને પ્રેસ કોન્ફરન્સ કરીને કીધી છે જી. તો લોકોમાં ડર બેસશે. એમનું જે નિવેદન છે જી. એ લોકો નાયબ મુખ્યમંત્રી છે ગુજરાતની દીકરીઓને સેફ કરવા માટે અગર કોઈ નિવેદન આપ્યું છે. જી. બીજી વાત કે ભૂપેન્દ્રભાઈની સરકાર કે હર્ષ સંઘવી સાહેબે જે પણ કીધું, અગર એમની ઈચ્છા હતી ને એમને પાછળ એમનું ફોલોઅપ લીધું છે, હા. પોલીસને વાત કરી છે, જી. સરકારી વકીલો સાથે કોન્સ્ટન્ટલી અગર કોઈ પણ બિલકુલ. વ્યક્તિ, અગર જો કોઈ ગુજરાતને ચલાવવા વાળો વ્યક્તિ જી. અગર એ સેન્સેટાઇઝ છે જી. અને એને એમ કહેવામાં આવે કે ભાઈ તે આ ખોટી રીતે પોતાની ઉપર લીધું છે તો યોગ્ય નથી, જી. એમને 100% કામ કર્યું છે, Yes. એમને આદેશો આપ્યા છે. જી. આ તો નહીંતર જો અગર આદેશો ના આપ્યા હોત ને તો ભાઈ બધા કેસોમાં Okay. કેમ આટલું બધું કામ નથી થયું? તો અને જે સોનલબેન સવાલ પટેલ મારો એ સાહેબે છે જે- કે આ કેસમાં Yes. કેમ આદેશ કરવામાં આવ્યા છે? કોઈ ખાસ કારણ?
ખાસ કારણ નથી. જ્યારે કોઈ વ્યક્તિ કોઈ પણ ઘટના બને છે, જ્યારે જી. નાની બાળકીની ભદ્રેશ ઘટના છે, જેમ Yes. સુનિલભાઈએ કીધું અત્યારે હા. કે કદાચ આપણે ફેલ ગયા છીએ, દીકરી જી. ઉપર શું વીતી હશે. આપણે બધા જ્યારે એમને આ કોઈ ઘટના ધ્યાનમાં આવી છે અને જ્યારે બિલકુલ. પણ એ પોતે યંગ છે હર્ષભાઈ, અને એમને જ્યારે પણ કોઈ સેન્સિટાઇઝેશન Okay. હશે એમને લઈ અને એમને કામગીરી માટેના આદેશો અવશ્ય આપ્યા છે. જી. હા, પિયુષભાઈની જે માંગણી છે અન્ય કેસોમાં પણ આપણી માંગણી 100% છે. હા, yes. અને આપણે આવું ઈચ્છીએ છીએ કે બધા કેસોની પણ અંદર આવું થાય. પણ સુનિલબેન નિવેદન Yes. થયું છે કે અમે 40 દિવસમાં કામગીરી પૂર્ણ કરી, આવા કોલ્સ આવ્યા હતા માતાઓના. હવે સવાલ એ છે કે એવી કોઈ માહિતી નથી આપી કે જ્યાં પોલીસ ડિપાર્ટમેન્ટમાં લૂફોલ્સ છે એને અમે દૂર કરવાનો પ્રયત્ન કરીશું, એની બાંયધરી આપે છે. ઝીરો ટોલરન્સ નીતિની અમે પરિભાષા બાંધીશું, એવું નથી કહેવામાં આવ્યું. ડેફિનેટલી ભદ્રેશ, આપણે કોન્સ્ટન્ટલી અમારા જેવા જે સોશિયલી કામ કરે છે, જી, જી. ચાહે સુનિલભાઈ હોય કે દીપકભાઈ હશે, બધાના નિવેદનો ધ્યાનમાં રાખવામાં ક્યાંક ને ક્યાંક સરકાર દ્વારા આવતા જ હોય છે. Yes, yes. અને જ્યારે કોઈ પણ આવી જ્યારે સોશિયલ મીડિયા અથવા તો જ્યારે ટીવી ડિબેટ થતી બિલકુલ. હોય, એના જે પણ સૂચનો હોય છે જી. એ પોતે નોંધવામાં આવતા જ હોય છે. અને સેન્સિટાઇઝેશન હોવું એ Okay. ખૂબ જરૂરી છે. અને આવનારા સમયની અંદર ઠીક છે. તમે કદાચ જોશો કે પોલીસ ડિપાર્ટમેન્ટની અંદર ધરખમ ફેરફારો આવશે. કદાચ આ સેન્સિટાઇઝેશન, હું મારી પોતાની જ વાત કરું કે સતત મારી ડિબેટોમાં કાઉન્સિલિંગની વાત થતી હતી. આજે પીબીએસસી સેન્ટરો શરૂ થયા છે, Yes. 1500 છોકરીઓ લેવામાં આવી છે. જી. એટલે ક્યાંક ને ક્યાંક કોઈ પણ વ્યક્તિના સારા સૂચનો આ જ સરકાર ધ્યાનમાં લઈ રહી છે, એ નહીં જી. ભૂલવું જોઈએ. કોઈ બિલકુલ. પણ સરકાર કામ કરતી હોય તો એને નોંધવું રહ્યું. કોઈ પણ વ્યક્તિ કોઈ પણ પક્ષનો હોય, વિપક્ષનો હોય, કોઈ પણ વ્યક્તિ, અમે લોકો તો બધા ઇન્ડિવિડ્યુઅલ વ્યક્તિઓ છીએ, જી, જી. કોઈ પક્ષને મદદ નથી કરતા, પણ બિલકુલ. જો કોઈ વ્યક્તિ સારી કામગીરી કરે છે હા. તો એને બિરદાવી જ નહીં રહી, વખાણવા એના જોઈએ. ગુણ સોનલબેન આપે બહુ સારી વાત કરી, આપ ઇન્ડિવિજ્યુઅલ છો, આપે વાત કરી, વખાણ કરવા જોઈએ. પણ હર્ષ સંઘવી રાજકીય વ્યક્તિત્વ ધરાવે છે, એમણે નિવેદન આપ્યું એટલે એની ઇમ્પેક્ટ પડશે એવું માની લેવું કેટલું વ્યાજબી સામાન્ય માણસ છે? ડેફિનેટલી કોઈ ગુજરાત આપણા રાજ્યનો અગર નાયબ મુખ્યમંત્રી જે છે અને એમને કોઈ નિવેદન આપ્યું, એ કેટલા સેન્સિટાઇઝ થઈને બોલતા હતા, Okay. ના કે હસતા બોલતા હતા, કે જી. ના એમના કઈ હાથ એવા હતા કે Yes. એમને કઈ કરી બતાવ્યો અને એમને સંતોષ હતો. એ પણ કોઈ દીકરી માટે જી. એક ગુજરાતના વડા તરીકે એક બાપની જેમ એ વ્યક્તિ પોતે પણ બોલી રહ્યો હતો. એટલે જ્યારે કોઈ વ્યક્તિ નાયબ મુખ્યમંત્રી થઈને સેન્સિટાઇઝેશન સાથે અગર કોઈ કામ કરતું હોય Yes. તો એને બિરદાવવું જોઈએ. સામાન્ય Okay. જનતા તરીકે આપણી એક રિસ્પેક્ટ હોવી જોઈએ કે આપણા જી. મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી Okay. કામ કરી રહ્યા છે અને ઠીક છે. એમને આ ઇનિશિયેટિવ લીધું છે. ઓકે અને સોનલબેન, પોતે આ આની કામગીરીને પર બિરદાવવા માટે જ આપણે 8 વાગે ડિબેટ કરી છે ને એમાં આપને ઇન્વિટેશન આપ્યું છે. સુનિલભાઈ જોશી, મારો સવાલ ફરી એકવાર ત્યાં આવે છે કે રાજકીય પ્રચાર પૂરતો સીમિત કેટલી સલામતી દીકરીઓની, કારણ કે સેન્સિટાઇઝેશન માત્ર અમુક કેસમાં હોય એવું કેમ? સવાલ ઘણા બધા ત્યાં ઊભા થાય છે. બધા કેસ માટે આપણે તૈયારી કેમ દાખવી શકતા નથી? અને રાજકીય વ્યક્તિત્વ કોઈ જાહેરમાં આવું નિવેદન કરે તો એનાથી શું કાયદા વ્યવસ્થાનો ડર ઘૂસી જશે ગુનેગારમાં? સુનિલભાઈ, હું તમને છે ને થોડી એ વાતને છે ને ડિબેટને આપણે વિવાદમાં લઈ જાય ને એની બદલે આજે એક છે ને આપણે એક કહીને તો બેસણામાં બેઠા છીએ. જી, એક ઘટનાનું બેસણું છે મારી દ્રષ્ટિએ. બરાબર કે છે. આપણી વચ્ચે એક એવી ખરાબ ઘટના બની ગઈ છે કે એના આપણે બધા સાક્ષી છીએ ને આપણે બધા લાચાર છીએ. જી, જી, જી. હવે થવું શું જોઈએ? આપણે ઉકેલ, આપણે સમસ્યા yes. નથી કરવી, આપણે ઉકેલ લાવવો છે. બિલકુલ, તો બિલકુલ. ઉકેલમાં પહેલી વસ્તુ એ છે કે ઝીરો ટોલરન્સ નીતિ આવવી જી. જોઈએ. બીજું, કેસ દાખલા તરીકે કન્વિક્શન રેશિયો છે એ મેં જોવાની કોશિશ કરી, કન્વિક્શન રેશિયો પણ એટલો બધો મોટો નથી આમાં. બરાબર એ છે. વસ્તુ પાકી છે. જી. તો ક્યાંક આપણા બધા પિલર્સ છે જે લોકશાહીના, એને મજબૂત પોલીસ કરવાની છે, જરૂર છે. વહીવટી તંત્ર છે, જ્યુડિશિયરી છે. દાખલા તરીકે આમાં વકીલથી માંડી, પોલીસથી માંડી, સરકારે Yes. સારું કામ કર્યું, સમાજે સારું કામ કર્યું, હવે જ્યુડિશિયરી સામે પ્રશ્ન આવીને ઉભો રહ્યો. જી. જ્યુડિશિયરી સામે બોલતા બધા બટ એન્ડ ઇફ મૂકી દે છે. હા, યસ, શું કામ એને? કે કાલ સવારે મને હાઈકોર્ટ નોટિસ દઈ દેશે તો બરાબર છે. કે તમે આ ફલાણી ચેનલ ઉપર આમ બોલ્યા, હા, યસ, યસ, યસ. તો તમારી ચર્ચાનો અંત નથી આવતો. એટલે આપણે પોઝિટિવલી એ કહીએ કે ઘટનાનો નિષ્કર્ષ આવવો જોઈએ અને ઘટનાનું પુનરાવર્તન ન થવું જોઈએ. એના બસ માટે તો સુનિલભાઈ, સરકાર મારો જો આજે સવાલ એટલા ગંભીર માટે છે તો ત્યાં જ welcome આવીને ઊભો કરવી રહે છે. જોઈએ. અને આ સેન્સિટિવિટી થી દરેક કેસમાં આ જ રીતે આગળ વધવું જોઈએ. ચાહે ગરીબ બાળક હોય કે ચાહે શ્રીમંત હોય, Yes, કોઈ yes. પણ ઘટના બને તો એને પોલિટિકલી માઇલેજ લેવાની બદલે આ ઘટના ન બને અને રહેવા લાયક, જેને કે મહેફૂઝ સમાજ Okay. બને, તો એ સરકારની જ ક્રેડિટ છે અલ્ટિમેટલી. હું ઠીક એમ છે, માનું છું સુનિલભાઈ, આપણે કે મૂળ મુદ્દા પર એ જ આવીએ સરકારની છીએ. ક્રેડિટ મળવી જોઈએ એના માટે. ઓકે, બિલકુલ, આપણે એ જ મુદ્દા પર આવીએ છીએ કે આખરે આ પ્રકારની ઘટનાઓ ન બનવી જોઈએ. દીપકભાઈ, મારો સવાલ આપને છે કે પ્રોએક્ટિવ કામગીરી કેમ નથી કરી શકતા આપણે? જો આપણે આ બધી બાબતોમાંથી નિરાકરણ લાવવું હોય, ઘટના ન બને, તો આપણી પ્રોએક્ટિવિટી બહુ મજબૂત હોવી જોઈએ કે કેમ? દીપકભાઈ, આપના અનુભવના આધારે.
રાજ્ય પોલીસની જ્યારે હું વાત કરું, મેં 36 વર્ષના 3 મહિના જી, રાજ્ય જી. પોલીસમાં નોકરી હા કરી. યસ, રાજ્યના ડીજીપી સાહેબના પરિપત્રો, બિલકુલ. ઇન્વેસ્ટિગેશન અને જે માર્ગદર્શક સિદ્ધાંતો, પોલીસ મેન્યુઅલ, ક્રિમિનલ પ્રોસિજર કોડ, ભારતીય દંડ સંહિતા, આ બધા જ કાયદાને ધ્યાનમાં રાખીને ઇન્વેસ્ટિગેશન ઓફિસર ઇન્વેસ્ટિગેશન કરતો હોય છે. યસ, ખાસ કરીને લોકોને ખબર નહીં હોય કે પોલીસ ખાતાની અંદર એટલી બધી ચેક એન્ડ બેલેન્સની સિસ્ટમ છે Okay. કે કોઈ પણ વ્યક્તિ બોનાફાઇડલી કંઈ ખોટું નથી કરી શકતો. જી, જી. કારણ કે કોઈ પણ સ્ટેટમેન્ટ કે કોઈ પણ હોય જી. તો જે ગંભીર પ્રકારના ગુના હોય એની અંદર વિઝિટેશન હોય, Okay. ડીવાયએસપી કક્ષાના અને સીપીઆઈ કક્ષાના વ્યક્તિની હાજરીમાં એ ઇન્વેસ્ટિગેશન થાય, અચ્છા. અને ઇન્વેસ્ટિગેશન થયા પછી એનો Yes. ક્રાઇમ મેમો લખાય અને ક્રાઇમ મેમો લખાઈને ડીજીપી Okay. અને સીઆઈડી ક્રાઇમને મોકલવામાં આવે. બરાબર. એટલે કોઈ પણ જગ્યાએ કોઈ વ્યક્તિ બોનાફાઇડલી ખોટું કરી શકતો નથી. અચ્છા. સાથે સાથે હા. પબ્લિક અવેરનેસ, Yes. પબ્લિક અવેરનેસ આવીને લોકો આવીને પોતાની સાચી વ્યથા તપાસ અધિકારીને, પોલીસ અધિકારી સમક્ષ આવશે જી. નહીં અને કરશે નહીં, જી. તો જે ઇન્વેસ્ટિગેશન જે ચેનલોમાં થવું જોઈએ નહીં થાય. Okay. અને ખાસ કરીને આજે બળાત્કારના કેસની વાત કરીએ છીએ ત્યારે બહુ જ જૂજ કેસો પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવા આવે છે. Okay. ઘણા માણસો એવા હોય છે, ગરીબ હોય છે કે આપણે ગરીબ છીએ, મજબૂર છીએ, છોકરીને બીજે પરણાવવાની છે, જી, જી. આપણે કઈ ફરિયાદ કરવી એટલે નથી આવતા. એને ભોગવી લો. બરાબર છે. આવું મારા ધ્યાનમાં છે. Yes, બધા yes, દુઃખ હોતો જ હોય. બિલકુલ, પરંતુ બિલકુલ. આ બધી જ વસ્તુને ધ્યાનમાં રાખીને સમાજની અંદર બહેનો પ્રત્યેની જે આપણી દ્રષ્ટિ છે ને એ બદલવાની change કરવી જરૂર છે. પડે. એટલે બીજાની દીકરી આપણી દીકરી છે, જી. બીજાની વહુ એ આપણા દીકરાની વહુ છે, તો Okay. માનીને એવો વિગમ કરીશું તો આના સારા પરિણામો મળશે. બાકી બધી પોથીમાંના રીંગણા જેવી વાતો અચ્છા. કરીને આપણે ભૂલી જશું. ઓકે દીપકભાઈ, અને કંઈ શોર્ટમાં આપણે પૂછવા માંગુ છું, કદાચ કોઈ જાગૃત સમાજનો નાગરિક સુનિલભાઈ જેવા વ્યક્તિ છે, પિયુષભાઈ જેવા વ્યક્તિ છે, એ લોકો પોલીસ સ્ટેશન જાય અને કોઈ ફરિયાદ કરે અને પોલીસ પછી ન સાંભળે કારણ કે વગદાર વ્યક્તિ નથી, તો આવી બધી બાબતોને દૂર કરવાની આપને જરૂર લાગે છે ખરી? આપને મારફતે હું કહીશ કે કોઈ પણ વ્યક્તિએ પોલીસ સ્ટેશન જવાની જરૂર જ નથી. જી. તમારી પાસે જે ફરિયાદ છે એની લેખિતમાં એની એક સરસ સારી રીતે કોમ્પ્રિહેન્સિવ કઈ વસ્તુ બાકી ન જાય તમારી રજૂઆતની, Okay. એ તૈયાર કરીને એક અરજી તૈયાર કરીને તમે પોસ્ટથી મોકલી આપો. બિલકુલ. જો પોલીસ સ્ટેશન ન જવું તો ત્યાં ડીએસપી ને અથવા પોલીસ કમિશનરને એને કોઈને મોકલો, Okay. તો ડીજીપી સાહેબને અથવા હોમ મિનિસ્ટરને તમે મોકલી આપો. કોમ્પ્લિજન્સ લેવાશે. અચ્છા. કોઈ વ્યક્તિ કોઈ અરજીને કે કોઈ એવિડન્સને કોઈ નિગ્લેક્ટ નથી કરી શકતો. નિગ્લેક્ટ કરે એ નોકરી કરવાને હકદાર નથી મારી દ્રષ્ટિએ. ઓકે, બિલકુલ. અને એવા લોકો સામે પણ કાર્યવાહી થવી જરૂરી છે જો આપણે નિરાકરણ પ્રાવું હોય તો. 100% મહેશભાઈ, આપને સવાલ છે, ઝીરો ટોલરન્સ નીતિની પરિભાષા શું હોવી જોઈએ અને એના માટે આપણે શું પગલાં ભરી શકીએ? દીપકભાઈ, મહેશભાઈનો અવાજ કનેક્ટ નહીં થતો. દીપકભાઈ, આપને સવાલ, આપ નિવૃત્ત ડીવાયએસપી છો, ઝીરો ટોલરન્સ નીતિની પરિભાષા શું માનવી અને એના માટે શું કરવું જોઈએ? રૂલ ઓફ લો. જી. કોઈ પણ વ્યક્તિ હોય જી. એની ફરિયાદ આવે તો એની ફરિયાદ તમારે લખી લેવી જોઈએ જે તે પ્રમાણે, અને એ ફરિયાદ આધારે તમે તપાસ કરો. બરાબર. એની અંદર જો ફરિયાદ સાચી હોય અને એવિડન્સ મળે તો કરવાનું, જો ફરિયાદ ખોટી હોય જી. અને એવા એવિડન્સ મળે તો એ રીતના એવિડન્સ લેવા જોઈએ. બરાબર અને છે. ખાસ કરીને કોઈ પણ એફઆઈઆર નોંધાય 154 હેઠળ, જી. એટલે એ ગુનામાં ચાર્જશીટ કરી દેવું જરૂરી નથી. બરાબર છે. તો ઘણી વખતે ગુનો બન્યો હોય અને આરોપી ન પકડાય તો એને Yes. અસમરી ભરવામાં આવે. જી, જી, જો જી. ફરિયાદ ખોટી હોય Yes. તો સમરી ભરવામાં આવે. બરાબર અને છે. જો ફરિયાદ થઈ હોય અને સાચી ન હોય, ખોટી ન હોય, સિવિલ નેચરની હોય તો સમરી થાય. જી. અને ઘણા કેસમાં ફરિયાદ કર્યા પછી આરોપી મરી જાય તો એબેટેડ સમરી થાય. Okay. એટલે આ રીતે ઇન્વેસ્ટિગેશન થતું હોય છે અને 154 એવી ક્લિયર કર છે કે બરાબર કોઈ છે. પણ કોમ્યુનિકેબલ ગુનાની જાહેરાત પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ અધિકારી જ્યાં ઊભા હોય જી. ત્યાં એને આપે તો એને લખી લેવી પડે. Okay. અને પોલીસ સ્ટેશનનું મંદિર અમારું 24 કલાક ખુલ્લું હોય છે અને પોલીસ સ્ટેશન ચાર્જ અમલદાર ત્યાં હોય છે. આપના મારફતે જનતાને મારી અપીલ છે, જી. તમે જાઓ અને ત્યાં જઈને ફરિયાદ ન લખે તો તમારી જે ફરિયાદ છે લખીને ત્યાં આપીને આવતા રહો. બરાબર. 100% એ સદમાં અને જો કોગ્નિઝન્સ નહીં લે હા. એ અધિકારી પણ એટલો શિસ્ત એના વિરુદ્ધમાં પગલાં લેવાશે અને સસ્પેન્શન કક્ષાના પગલાઓ અધિકારીઓ લેતા હોય છે. એટલે ચેક એન્ડ બેલેન્સ ઘણી વખતે પોલીસની કોઈ Okay. જગ્યાએ ચૂક થતી હોય, પોલીસની ઠીક છે. કોઈ મિસ્ટેક થતી હોય, એ સંદર્ભમાં બી લોકોને હું કહું છું કે ઠીક છે, આવી રીતે તમે દીપકભાઈ. નિર્ભયપણે જાહેરાત કરો અને જે વસ્તુ ત્યાંથી બગડી છે ત્યાંથી સુધારવાના આપણે પ્રયાસો કરવા જોઈએ Okay. અને સારા સમાજની રચના કરવાની. ઠીક છે દીપકભાઈ, આપે કીધું એ બાબત પર ખાસ નોંધ લેવાવી જોઈએ સમાજના દ્રષ્ટિકોણથી કે પછી કાયદા વ્યવસ્થાના દ્રષ્ટિકોણથી. પિયુષભાઈ, સામાજિક કાર્યકર તરીકે આવી ઘટનાઓ ન બને એના માટે કયા પ્રકારની તૈયારી તંત્ર તરફથી, સમાજ તરફથી અને કાયદા વ્યવસ્થાના ભાગરૂપે હોવી જોઈએ? સૌથી પહેલાં તો જે ફરિયાદ
અમુક બનાવોમાં છે, આપણે આ દીકરીની વાત સાઈડમાં મૂકીએ, જી બીજા અન્ય બનાવોમાં હા ફરિયાદ 3-3, 4-4 દિવસ સુધી નથી નોંધાતી. બરાબર છે. શું એને કોઈને પૂછવું પડે છે? જે અધિકારીના કાર્યક્ષેત્રમાં આવે છે કે બનાવ બન્યો છે, માર માર્યો છે, હાથ ભાગી નાખ્યો છે, જી જી તો સામેવાળી વ્યક્તિનું નામ નથી મળતું તો ફરિયાદ તો લખી જ લેવી જોઈએ, નોંધી દેવી જોઈએ બરાબર કાયદેસર. છે. યસ તપાસ પછી થાય, પણ પહેલા તો એ ફરિયાદ તાત્કાલિક નોંધી દેવી જોઈએ. જી. પછી કે એવું નથી કે સમાધાન થઈ જતું હોય તો ફરિયાદ નથી નોંધવી, બરાબર ઉપરથી કહેશે તો જ હું ફરિયાદ નોંધું. યસ યસ તો એ પરિસ્થિતિના કારણે સમાજમાં પરિસ્થિતિ વધારે બગડી રહી છે. જી 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 લોકો ડર એના માટે છે. પોલીસ સ્ટેશન જતા ઘણા લોકો ડરે છે. જી જી કારણ કે પોલીસ સ્ટેશનમાં જાઓ એટલે તમે જેમ બેંકમાં જાઓ છો કોઈ ઇન્ટરનેશનલ બેંકમાં, બરાબર છે. તો ત્યાં આગળ તમે જાઓ એટલે તમે વ્યવસ્થિત પૂછે છે, આવો બેસો સાહેબ, શું લેશો, પાણી શું સાહેબ, તમારું કામ 2 મિનિટ ઉભા રહો, લાઈનમાં તમારો નંબર આવે તો બોલાવું છું. જી તો આ પરિસ્થિતિ પોલીસ સ્ટેશન કયા પોલીસ સ્ટેશનમાં જોવા મળે છે? બરાબર છે. કે પીડિતમાં વ્યક્તિ જે ફરિયાદી છે જાય તો એને આવકારે, એને બેસાડે, સાંત્વના આપે, Okay. તમારું કામ જોઈએ છે, કરીએ છીએ, તપાસ કરીએ, આ કઈ XYZ. જી. તો તાત્કાલિક થવું જોઈએ. Okay. જે આ તાત્કાલિક ટૂંકા દિવસમાં 40-42 દિવસમાં જે કાર્યવાહી થઈ, જી, જી, જી. એવી કાર્યવાહી અન્ય દરેક કેસોમાં થવી જોઈએ. હમણાં હું તાજેતરનો જ વાત કરું, ઉત્તરાયણના દિવસે નિર્ણયનગરમાં હિટ એન્ડ રન થયો, જી. એક બેનના પગમાં સળિયા નાખવા પડ્યા. તો સીસીટીવીમાં જે દેખાય છે તો એ પ્રમાણે આજની તારીખ 72 કલાક થવા આવ્યા, અત્યારે 9:45 બનાવ બન્યો તો 9:20 તો 72 કલાક થયા, હજુ એ ગાડીવાળાને મને નથી લાગતું કે ગાડીવાળાને પકડ્યો હોય. Okay. આપણે શહેરમાં ખૂણે ખૂણે સીસીટીવી લગાયા છે. જી, જી, તો એ ગાડી એ રોડેથી કયા રોડે ગઈ છે, કયા વિસ્તારમાં ગઈ છે, તો એટલે તમે સીસીટીવી નથી જોઈ શકતા? દરેક ગુનામાં ચપળતા જરૂરી છે. જરૂરી છે. ઓકે, સોનલબેન આપને સવાલ પૂછું છું. સોનલબેન, આગામી દિવસોમાં કોઈ પણ બાળકી દુષ્કર્મનો ભોગ ન બને, મહેશભાઈ પૂછું આપને, ન બને એના માટે કેવા પગલાં ભરવાની જરૂર છે? સવાલ એ છે કે ઝીરો ટોલરન્સ નીતિની આપણે વાતો કરીએ, પણ એને અમલવારી કરવી કેટલી શક્ય છે આપણા ત્યાં? પહેલી વાત તો એ છે કે જ્યારે પોતાના બાળકો છે એક કાયદો પસાર કરે ગૃહ મંત્રાલય કે જેવી રીતે ફોરેનમાં છે, 18 વર્ષથી નીચે અથવા તો 16 વર્ષથી નીચેના બાળકો જે હોય છે એ કોન્સ્ટન્ટલી, ખાસ કરીને ફોરેનમાં ડિફરન્ટ 12 વર્ષ, 15 વર્ષ અને એવી રીતના અલગ અલગ એક સ્ટેજ પાડેલો છે. જી. એમાં 12 વર્ષથી જે નીચેના બાળકો છે એ હંમેશા સુપરવિઝનમાં રહેવા જોઈએ, એક સેકન્ડ માટે પણ એકલા ન મૂકવા જોઈએ. Okay. એક એવો કાયદો પસાર કરવામાં આવે, ખૂબ Yes. જરૂરી છે. જી. અગર એ કાયદો પસાર કરવામાં આવે તો એનાથી ફાયદો થઈ શકે છે જી. કે જેના કારણે આ બાળકોને લગતા જે ગુના છે જી. એ ગુના બંધ થઈ જશે અને એનાથી આપણને ફાયદો થશે. બરાબર છે. બીજી વાત એ છે કે દરેક સ્કૂલોની અંદર તો આપણે ભણાવવામાં આવે છે, જી, જી. પરંતુ ઘણી વખત નાની બાળકીઓ, આ 6 મહિનાની, 12 મહિનાની આવી બાળકીઓ, એ તો કોઈ સ્કૂલે ગઈ નથી હોતી, Yes, એ તો yes. કઈ નાના કપડા પહેરતી નથી. જી. તો એના માટે મા બાપ માટે એક પર્ટિક્યુલર સેફટી એન્વાયરમેન્ટ કેવી રીતે કરી શકાય એના માટેના એક ગાઈડલાઈન, જેમ આપણે બાળક જન્મે છે અને વધાવીએ છીએ, એ પર્ટિક્યુલર કોઈ પણ ગર્ભવતી માં બને છે એટલે એ દવાખાને જતી જ હોય છે, તો એ ગાયનેકોલોજીસ્ટ ની ઉપર જવાબદારી આપવામાં આવે જી, જી, જી. કે બાળકો માટે શું સેફટી રાખવી, Yes. એ ટ્રેનિંગ આપવાની જવાબદારી એ ગાયનેકોલોજીસ્ટ ની ઉપર આપવામાં આવે. જી. અને એ પર્ટિક્યુલર પીડીએફઓ જોવી, નાના વિડીયો બનાવવા, Okay. સેફટી સિક્યોરિટી માટે શું કરવું, એક આ વસ્તુ કરી શકાય બરાબર. કે જેનાથી જાગૃતતા આવે. જી, જી, બીજી જી. વાત કે આવો કોઈ વ્યક્તિને ફાંસી આપવામાં આવે ને, મેં પહેલા પણ કીધું હતું ભદ્રેશ, મેં હંમેશા મારી ડિબેટમાં કીધું 120 દિવસમાં નીચેની કોર્ટથી ઉપરની સુપ્રીમ કોર્ટ સુધીમાં વ્યક્તિને ફાંસી આપવામાં આવે બરાબર છે. તો જ લોકોને ડર રાખશે. હવે આ જે વ્યક્તિ આ વસ્તુ થઈ છે, Okay. મેં પહેલા પણ કીધું હા. કે આપણે જે કરી રહ્યા છીએ, આપણું ધ્યાન અથવા તો જે પણ લોકો છે, જે બુદ્ધિજીવી લોકો છે, થિંક ટેન્ક વાળા છે, જી. એમના સૂચનો નોંધવામાં આવતા હોય છે બરાબર. અને સૂચનો મુજબ કામગીરી આવનારા સમયની અંદર તમે ધરખમ ચેન્જીસ પોલીસ ડિપાર્ટમેન્ટમાં જોશો. બરાબર હું છે. પોતે અત્યારે ગવર્મેન્ટની અંદર ઘણી જગ્યા ઉપર જ્યુડિશિયરીમાં ટ્રેનિંગ આપતી હોઉં છું કે ડિગ્નિફાઈડ એટીટ્યુડ એટ વર્ક પ્લેસ, Okay. અને આવી રીતે કેવી રીતે તમારું બિહેવિયર હોવું જોઈએ, જી. તમે કેવી રીતે સેન્સિટાઇઝ થઈ શકો, Okay. તમારા ઇમોશનલ હાવભાવ કેવા હોવા જોઈએ, જી, જી, જી. કોઈ બાળકીને માતૃભાવે જોવું, પિતૃભાવે હા, જોવું, yes. એની સાથે દુષ્કર્મ નહીં કરવું. અને Okay. અગેન હું કહીશ ભદ્રેશ કે જી. મને મારો છોકરો એન્જિનિયર, ડોક્ટર નથી બનાવવો, પણ એ કુટુંબ વ્યવસ્થાનો એક સબ્જેક્ટ તમે દરેક એજ્યુકેશન ની અંદર કમ્પલસરી કરો. સભ્ય વ્યક્તિ બનાવો છે. યસ, વ્યક્તિ સારો બનશે તો મારો દેશ સારો બનશે. બરાબર એ છે. ફાઇનલ છે. મારે ટેકનોલોજી નથી જોઈતી, Okay. એઆઈ નથી જોઈતું, મારે Yes. વિમાનો નથી ઉડાડવા, જી, જી, જી. પણ મને કોઈ વ્યક્તિ સારો હશે તો મારો દેશ, સારા દેશનું નિર્માણ થશે. એ બહુ નગ્ન સત્ય છે. ઓકે, મહેશભાઈ આપને અવાજ આવે છે મારો? યસ. હા, મહેશભાઈ હમણાં વચ્ચે આપ ડિસ્કનેક્ટ થઈ ગયા હતા. હવે સવાલ મારો એ હતો કે ઝીરો ટોલરન્સ નીતિની અમલવારી કરવી કેટલી શક્ય છે ગુજરાતમાં? બીજો સવાલ મહેશભાઈ, ગુનો કોઈ પણ હોય એ ગંભીર છે કે નહીં માનીને કામગીરી કરવી જોઈએ કે દરેક ગુનામાં ગંભીરતા દાખવવી જરૂરી છે? આજે જે કંઈ ક્રાઇમ બની રહ્યા છે જી
તો નિર્ભયા કેસમાં 3 જણને સજા ફાંસીની આપી હતી ને લટકાવી દીધા હતા. બિલકુલ ત્યાર પછી તો ઘણી બધી ઘટનાઓ દેશમાં બની, અસંખ્ય સમયાંતરે બનતી જ રહે છે. જી 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 પણ આ બનાવ બને છે તો આપણે તો એક સવાલ વારંવાર થાય કે પોલીસનો, સરકારનો ગુનેગારોને ભય કેમ નથી? હા બરાબર છે. તો આ વસ્તુ હું વારંવાર આમાં હું દરેક ડિબેટમાં આ વાત દોહરાવું છું કે પોલીસનું કામ છે ગુનો બન્યા પછી આરોપીને તાત્કાલિક પકડવો, એના વિરુદ્ધમાં કાર્યવાહી કરવી, ચાર્જશીટ ફાઇલ કરવું અને એને સજા કરાવવી. જી 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 તો ગુના બનતા અટકાવી શકાય નહીં. બરાબર જે છે. દેશની અંદર ગમે તેવી ક્રૂરમાં ક્રૂર ફાંસીની સજા, મૃત્યુદંડની સજાની જોગવાઈ છે જી ત્યાં ક્રાઇમ બને છે. જી ક્રાઇમ કંટ્રોલ ચોક્કસ કરી શકાય, પણ એના માટે બેને જેમ કીધું કે માત્ર પોલીસ કે માત્ર સરકાર એકલા કઈ ન કરી શકે, કેમ કે આ ક્રાઇમ જે બને છે ખાસ કરીને રેપની ઘટનાઓ નાની દીકરીઓ પર, બિલકુલ એની પાછળ એક તો મેઇન કારણ છે આ હાલનું સોશિયલ મીડિયા. જી 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 બીજું કારણ છે નશો. આજે માણસ નશો કરેલ વ્યક્તિ એવો ડ્રગ લીધો હોય કે દારૂ પીધો હોય, એ જે જઘન્ય કૃત્ય કરી શકે એને આપણે કોઈ પણ મહેશભાઈ આપે જે પરિબળો કીધા એની પર તો આપણે કંટ્રોલ મેળવી શકતા નથી, તો કેટલી મોટી કમનસીબી કહેવાય. અને બીજી બાબત એ મહેશભાઈ કે હવે આ આરોપી બચી જશે એવી સંભાવના જોઈ રહ્યા છો આપ? બચી જશે એવી સંભાવના તો ન કહી શકું. નામદાર સુપ્રીમ કોર્ટ, હાઈકોર્ટમાં મેટર પર આપણે તો જે ખુશ થઈ છે ને જી, કે એના ફાંસીની સજા આપી, 43 દિવસમાં ચુકાદો આપી દીધો, બરાબર. એને સેલ્યુટ. જી પણ હવે બાકીના બીજા કેટલા દિવસો કેટલો સમય નીકળશે જી. કદાચ આપણે ભૂલી જઈશું બધા. Yes, yes, yes. ફાંસીની સજા આરોપીને આપી અચ્છા છે. મહેશભાઈ બીજો આવી સવાલ, મહેશભાઈ ફાંસીની બીજો સજા સવાલ, આપી મહેશભાઈ બીજો આવા સવાલ આપે. ફાંસીની સજા આપેલી હોય એવા Okay. આતંકવાદીઓ પણ ગુજરાતની જેલોમાં ઢગલા બંધ પડ્યા છે. મહેશભાઈ આપે બીજા સવાલનો જવાબ ના આપ્યો. ગુનો બને કોઈ પણ, એ ગુનાની જી. ગંભીરતા વર્ગીકરણ કરવાની હોય કે ગુનો કોઈ પણ બન્યો એમાં ગંભીરતા દાખવવાની હોય? ગુનો ગંભીરતામાં ફરક એ પડે કે આજે માની લો કે કોઈ પુખ્ત વયની વ્યક્તિ ઉપર સામાન્ય રીતે કોઈ બળાત્કારની ઘટના બની હોય જી તો એમાં પોલીસ તપાસ થાય અને નાની બાળકીમાંથી આજે કોઈ માસૂમ જેને કહી શકાય એની યોનિમાં સળીઓ ભરાઈ દેવામાં આવ્યો હોય તો બે ઘટનાને થોડાક અલગ એંગલથી પોલીસ જોવે. બિલકુલ, એમાં કોઈ બિલકુલ. ફરક નથી પડતો. જી. ગુનેગાર ગુનેગાર છે. પણ Okay. આજે દરેક કેસની અંદર આટલી ગંભીરતા ન હોઈ શકે. તો પછી કાયદાનો ડર ઉભો કરવાની જવાબદારી કોની મહેશભાઈ? જવાબદારી મીણબત્તીના સર્કસ દરેક કેસમાં ક્યાં નીકળે જી. છે? આજે હાઈકોર્ટની અંદર આ ગંભીર બનાવ બન્યો તો 43 દિવસમાં ફાંસી આપી દીધી નામદાર કોર્ટે, કાર્યવાહી બધાએ કરી. યસ પણ પબ્લિકમાં કે પ્રજામાં કે ઓવાપો કે રેલી કે કોઈ એવું ક્યાં જોવા નથી મળ્યું. બરાબર છે. એ ઘટનાઓ સમયાંતરે બનતી હોય છે. Okay. તો આના માટે બેને કીધું ને એમ માત્ર ને માત્ર પોલીસ કે સરકારની બધાની જવાબદારીઓ છે. બરાબર છે. સોશિયલ મીડિયાની જવાબદારી છે, વ્યસનની જવાબદારી છે, બાળકોને Okay. સાચવવાની જવાબદારી યસ અને બાળકોને આપણે નાની બાળાઓ તરફ મા બાપનું ધ્યાન હોવું, વધારે એની હોવું ઉપર જોઈએ. સતત વોચ રાખવી, શાળાએ જાય, ટ્યુશને જાય, ક્યાં Okay. જાય છે એ જરૂરી બને છે. ઠીક છે. સુનિલભાઈ આપને અવાજ આવતો હોય તો હા. કાયદો બને પહેલા એનો તોડ આપણે ત્યાં બની જાય છે, આવી માનસિકતા દૂર કરવાની કેટલી જરૂર છે પહેલી બાબત. બીજો કે કાયદાનો ડર બેસાડવાની જરૂર આપને કેટલી લાગે છે, કોણ બેસાડી શકશે? પેલા તમારા સવાલનો જવાબ દઈ દો. જી. કાયદાનો ડર છે એ હંમેશા ગવર્મેન્ટ એજન્સી જ બેસાડી શકે. Okay. એમની પાસે પૂરા પાવર્સ છે. અચ્છા. અને ભારતનું ઇન્ડિયન પિનલ કોડ કે હવે નવું જે આવે છે DNS થઈ ગયું. એ બધું છે ને એટલું પાવરફુલ છે કે જી. કોઈ પણ બાબત તમારા મગજમાંથી જે ક્રાઇમ નીકળે ને હા. એનું નિર્મૂલન કરવાની તાકાત છે એનામાં. Okay. એટલે એને કરવું જોઈએ. પણ હું એવી સોસાયટીમાં માનું છું કે ઇકોલોજી બધા જ આજે બુદ્ધિજીવીઓની છે તો સામાન્ય લોકોની છે. જી, જી. સાહેબે વાત કરી ને એ વાતને મહેશભાઈની વાતને આગળ લઈ જાઉં જી, જી. કે પોલીસ તંત્રમાં બે ભાગ પડે છે, એક પ્રિવેન્ટિવ અને એક ડિટેક્ટિવ. બિલકુલ. આજે પ્રિવેન્ટિવ છે ને મેજર, ગુનો ન બને, પ્રિવેન્શન ઇઝ હા બેટર યસ ધેન ક્યોર. બિલકુલ એ વસ્તુ છે ને પ્રિવેન્શન પોલીસ તંત્રમાંથી વયું ગયું છે. કારણ કે મેં 40 વર્ષ છે ને અખબારો સાથે કામ કરીને તંત્રી પદ સુધી મેં કામ કર્યું છે 4 જી. દાયકાથી. હા. એટલે અમારા ક્રાઇમ રિપોર્ટરો આવે ને તો પેલા પ્રિવેન્ટિવ જે મેજર લેવાતા ને એની પ્રશંસા થતી હા, બરાબર કે ભાઈ છે. ગુનો બનતા પેલા અટકે. હા યસ આ ફાંસીની સજા મળશે કે નહીં જે સવાલ છે ને એ ગુનો ન બને એ અટકાવવાનું પ્રિવેન્ટિવ પોલીસનું કામ છે. બરાબર છે. યસ અને એની સાથે સમાજનું કામ છે. સમાજે ઢોળી નથી દેવાનું બીજાની જી, જી, ઉપર. કારણ જી, કે કોઈ પણ ની દીકરી હોઈ શકે, આ દીકરી છે તો કાલે બીજી પણ હોઈ શકે, એ બરાબર. સમાજનો જ ભાગ હોય. બિલકુલ. એટલે આપણે પ્રિવેન્ટિવ મેજર છે ને, હું સાહેબની મહેશભાઈની વાત લઈ જાઉં કે આપણે એવી સોસાયટી બનાવવી પડે, એવું Yes, પોલીસ yes. તંત્ર બનાવવું પડે. અત્યારે મને જે મારી પાસે ઇનપુટ છે ને એમાં પોલીસ તંત્રમાં પ્રિવેન્ટિવ પોસ્ટ છે ને એ થોડી પેનલ્ટીની પોસ્ટ થઈ ગઈ ઓકે છે. ઓકે ઓકે હા એટલે સાહેબ, થોડી દીપક સર વધારે એમાં કહે છે કે બિલકુલ, પ્રિવેન્ટિવ પોલીસની એટલી વેલ્યુ નથી જેટલી ડિટેક્ટિવ તંત્ર હા વિભાગની એટલા માટે હોય મારો છે. સવાલ એ જ હતો સુનિલભાઈ. દીપકભાઈ આપ કહી શકો તો પ્રિવેન્ટિવ માટે સુનિલભાઈ કીધું એ કેટલું ડામાડોળ થઈ ગયું છે, એને ખરેખર મજબૂત કરવાની જરૂર લાગે છે આપણે જો પરિણામ જોઈતું હોય તો?
પ્રિવેન્ટિવ મેઝરની જ્યારે આપણે વાત કરીએ છીએ જી, ત્યારે પોલીસ સ્ટેશનના જે ઇન્ચાર્જ અધિકારી અને Okay. સુપરવાઇઝર અધિકારીને યસ યસ લેખિત અને મૌખિક કોઈ પણ ગુનો બનવાનો છે કે કોઈ બાબતની નાની બાબત બની છે અને સામાન્ય રીતે પોલીસ સ્ટેશનમાં એનસી ગુનો એટલે નોન કોગ્નિઝેબલ ગુનો જી. મારામારી ગાળાગાળી Yes, થઈ yes. હોય અને એની એનસી ફાઇલ થઈ હોય તે સંદર્ભમાં એની વિરુદ્ધ આરોપી વિરુદ્ધમાં 107 151 ના પગલા લેવામાં આવે છે બરાબર છે અને હિતો સંબંધી હોય તો એ લોકો એના મોટા ભાગે રાજકીય જયારે કાર્યક્રમો થાય છે ત્યારે લેવામાં આવે છે સાહેબ. હા, તમારી yes, વાત yes. થોડી ગ્રામેટિકલ છે. બિલકુલ મારી બિલકુલ. વાત મારે તમારી પાસેથી એ જાણવું છે સાહેબ કે પ્રિવેન્ટિવ વિભાગ આજે બરોબર જાય છે એમ? વાત હું આપની વાતને મને પહેલા સાંભળો તમે. જી જ્યારે કોઈ પણ જી ગુનો બને ને ત્યારે ત્યાંના શિસ્ત અધિકારી ત્યાંના સુપરવાઇઝર અધિકારી એની તપાસ કરે કે આ સંદર્ભમાં અગાઉ કોઈ ગુનો બનેલો છે, બિલકુલ. અગાઉ કઈ માથાકૂટ થઈ છે, કોઈ Okay. અરજી થયેલી છે કે કેમ. તો પોલીસને એ ગુના બાબતની કઈ પણ બાબત ધ્યાનમાં આવી હોય અને પોલીસે એક્શન ન લીધા હોય Yes. તો એ અધિકારીને વિરુદ્ધમાં ખાતે જે તપાસ કરવામાં આવે છે. જી 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 પરંતુ પોલીસ ભગવાન નથી તો દરેક વસ્તુની પહેલા ખબર હોય સાચી કે વાત આ છે. ગુનો બનવાનો છે તો કેમ પોલીસની મેજર બરાબર કરીએ. જે તે જગ્યાએ પોઝિટિવલી અને આપના જેવા સારા વ્યક્તિ સુનિલભાઈ તમારા જેવા સારા વ્યક્તિ આવીને પોલીસને તમે લેખિતમાં જાણ કરો કે અહીંયા પ્રિવેન્શન મેજર લેવાની જરૂર છે. જી જ્યાં સુધી પબ્લિક પાર્ટિસિપેશન નહીં આવે Yes. અને પોલીસને તમે ધ્યાનમાં લાવો અને કોઈ પોલીસ અધિકારી એ વસ્તુને નજરઅંદાજ કરે તો એના સુપરવાઇઝર અધિકારીને પણ આપણે જાણ કરીને એને સીધો દૂર કરવાની આપણી બધાની જવાબદારી છે. બિલકુલ. પોલીસ પ્રજાનો પણ દીપકભાઈ આપે જે કીધું એ પ્રમાણે કે ઉપરથી નીચે સુધી નૈતિકતાની જરૂર છે દરેક કર્મચારી અને અધિકારીઓમાં, તો આપે જે કીધું એ કાર્યવાહી શક્ય બની શકે છે. આપણે સવાલ પૂછું છું પણ પિયુષભાઈ, કાયદાનો ડર બેસાડવા માટે આપની પાસે કોઈ ઉપાય છે કે કઈ રીતે બેસાડી શકાય? સૌથી પહેલા તો અધિકારીને જે હોદ્દો આપ્યો છે, જે સત્તા આપી છે ને, હા. એને પોતાની જવાબદારી સમજીને જાતે જ કાર્યવાહી કરી લેવી જોઈએ. બરાબર છે. કોઈની રાહ જોવાની જરૂર નથી હા. કે પછી ઉપરના આદેશની કે ઓર્ડરની જરૂર નથી. યસ એ કરવાની જરૂર છે. અને જી, બીજી વસ્તુ કે આજે ઘણી જગ્યાએ આપણે જોઈએ પોલીસ સ્ટેશનોમાં બિલકુલ. કે મહિલા કર્મચારીઓ જ્યારે નાના બાળકોને લઈને ડ્યુટી પર આવે છે, જી તો આપણું પોલીસ ખાતાએ યસ સુંદર બાળકોના રમવાના રૂમો બનાવ્યા છે. બરાબર છે. તો શું જ્યાં મજૂર વર્ગ છે, નાના નાના પરિવારો છે જી. જે કે જેના ઘરે બાળકો રાખવા વાળી વ્યવસ્થા નથી, Okay. તો એવા નાના બાળકોને લઈને સાઈડ ઉપર બિલ્ડિંગ સાઈડો ઉપર કે કોઈ બરાબર. પણ ફેક્ટરીઓમાં કામે જાય છે, Yes. તો ત્યાં કોઈ પણ જગ્યાએ કોઈ એવી નિયમ બનાવ્યો કે એ બાળકોને ત્યાં ઓકે, રાખી શકે. એટલે પ્રોએક્ટિવ કામગીરી કરવાની જરૂર છે. સોનલબેન, આપને સવાલ છે મારો. આપે કીધું કે કાયદા માટે આપ સલાહ સૂચન કરી રહ્યા છો ને એવા કાયદા બને સારા એવા, એવી આપણે આશા રાખીએ છીએ. પણ એવી માનસિકતા દૂર કરવાની કેટલી જરૂર આપને લાગે છે ત્વરિત ધોરણે કે કાયદો બનશે તો એની પહેલા એનો તોડ નીકળી જશે? આ માનસિકતા દૂર કરવાની કેટલી જરૂર છે? એકચ્યુઅલી થોડા સમયની અંદર થશે. આવનારો સમાજમાં બહુ હું પોઝિટિવ વિચારી રહી છું. જેટલા પણ લોકો છે આપણા જેવા કે જેટલા અત્યારે ડિબેટ કરી રહ્યા છે, બધા જ લોકોમાં હંમેશા દેશની સારા માટે અથવા તો દેશ સારો આગળ વધે, જી. લોકોને સુરક્ષાનો અહેસાસ થાય એવા પ્રયત્નો નિવૃત્ત આર્મી હોય, એરફોર્સ હોય, પત્રકાર હોય, પોલીસ Yes, હોય, yes. બધા જ લોકો કરી રહ્યા છે. પોતાના દેશને આગળ વધારી રહ્યા છે. અને આવનારા સમયની અંદર બધાના સજેશન્સ લઈને જે સરકાર છે એ સેન્સિટાઇઝ છે, એ લોકો ઈચ્છે પણ છે, એ લોકો એમની રીતે ચેન્જીસ કરી રહ્યા છે. અને આવનારા સમયની અંદર ઘણા એવા ચેન્જીસ આવશે અને એને બહુ જરૂરી છે. અને જે દીપકભાઈએ કીધું કે કમ્પ્લેન નોંધાવી જોઈએ, એક સારી એજન્સીઝ હોવી જોઈએ કે જે લોકો પોલીસ ઉપર ધ્યાન રાખે, પોલીસનું વર્તન કેવું છે, એમનું બિહેવિયર કેવું છે, Yes. એમનું માનસિક સંતુલન કેવું છે કે નહીં, એ લોકો કેવી રીતે અગર સાચી વાત છે કસ્ટમર ની જેમ પ્રેમથી તમારા ત્યાં કોઈ વ્યક્તિ આવે છે તો ભાવ હોવો જોઈએ કે પોલીસ સ્ટેશને કોઈ શોખમાં તો કોઈ વ્યક્તિ જતો નથી. બરાબર છે. એના માટેની ટેસ્ટિંગ પદ્ધતિ બદલવી, જી. આધુનિક રીતે સત્ય બોલે છે, ખોટું બોલે છે, પણ સોનલબેન, એ તો ખોટી પોલીસ ફરિયાદ ટ્રેનિંગનો કરે છે ભાગ તો હોવો જોઈએ ને. સોનલબેન, એ તો પોલીસ ટ્રેનિંગનો ભાગ હોવો જોઈએ. કદાચ આપ જાણકારી આપી રહ્યા છો કાયદાની, તો કદાચ આવી જાણકારી પણ પોલીસ વિભાગને પહોંચાડતા હશો. ડેફિનેટલી હું હંમેશા કહેતી હોઉં છું કે પોલીસમાં ઇવન એમના હું તો એવું માનું ને કે એટલું બધું ચેન્જીસ જોઈએ છે, મને એમના ગણવેશ બી ચેન્જ કરવા છે. અચ્છા. કે જે લોકો પોલીસથી ડરે છે ને એ ડરવાનું બંધ. બિલકુલ, બિલકુલ. એક નવી પદ્ધતિ, મહેશભાઈ, આપની વાતથી કદાચ સમજ નવા નથી. લોકો આવે, નવી Okay, ટ્રેનિંગ સુનિલભાઈ, આવે, પૂછો નવું આપને. સેન્સિટાઇઝેશન આવે. હા, yes, yes, બહુ yes. જરૂરી છે. ભદ્રેશ ખરેખર દાટ વાળ્યો છે, લોકો ડરે છે. જી, 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 એજન્ટો બિલકુલ. થવાનું બંધ કરી દે, લોકો એજન્ટો થવાનું ચોક્કસ બંધ આ કરે. બધી ખામીઓ દૂર એ બહુ- કરવાની જરૂર છે. સોનલબેન, અહીંયા છેલ્લે નિષ્કર્ષમાં સમાજ પર આવીને બધું અટકી પડે છે, એટલે 5 મહાનુભાવોને વિનંતી છે, સમયની થોડી અવધિ નડી રહી છે, તો તમામને શોર્ટમાં સમાજને અમારા માધ્યમથી કહેવા જેવી બાબત, પિયુષભાઈ આપનાથી શરૂઆત શોર્ટમાં. પોલીસે પોતાની વફાદારી ઈમાનદારીથી કામ કરવું જોઈએ. જી. અને સ્થળ ઉપર જ્યાં બી
ગાડી ઊભી હોય તો એને પોતાની ફરજ સમજીને કાર્યવાહી કરવી ઓકે, જોઈએ. એટલે ફરિયાદની રાહ ના જોવી જોઈએ. નૈતિકતાની જરૂર છે. દીપકભાઈ, શોર્ટમાં. શોર્ટમાં તમામ લોકોને મારી અરજ છે, તમારી કોઈ પણ પ્રકારની ફરિયાદ છે, જો તમે પોલીસ સ્ટેશનમાં જાઓ, તમારી ફરિયાદ ન લેવામાં આવે તો એની સાથે બોલ્યા વિના આવીને તમે ઉચ્ચ અધિકારીને એ અંગેની એક લેખિત અરજી કરી દો. 100% કોંગ્રેચ્યુલેશન ઓકે, સોનલબેન, શોર્ટમાં આપની સમાજને મેસેજ. એક શોર્ટમાં હું કહી દઈશ કે હું અમદાવાદ જિલ્લાના કણભા પોલીસ સ્ટેશનમાં પીએસઆઈ ઓકે. હતો. મારા પોલીસ સ્ટેશનમાં વર્ષે 37 બહેનો જી. અપમૃત્યુ થતી હતી. યસ, યસ, યસ. એના કારણે સાસરીના પક્ષના નાના કરિયાવરને નાના ડોમેસ્ટિક પ્રોબ્લેમને કારણે ઓકે, હું ત્યાં હાજર થયો તો જે પણ અરજી કરવા આવે હું 498 દાખલ કરીને ઠીક છે. સાસુ સસરા ઓકે, દીપકભાઈ. સામેવાળાને કોમ્પ્યુટર્સ લેતો હતો. Yes, yes. બીજા વર્ષે એવી 7 એવી આવીને ઉભી રહી. જી, જી. તમે 37 બહેનોની જાન બચાવી. બિલકુલ, બિલકુલ, એટલે લોકો દીપકભાઈ, એટલે સાથે આપના કહેવા પ્રમાણે પણ સમાજ દરેક અધિકારી ઓકે, એટલે સમાજ અને પોલીસ બંને મિત્ર બનીને રહેવાની જરૂર છે. મહેશભાઈ, શોર્ટમાં આપની અપીલ સમાજને. કે માત્ર પોલીસ, માત્ર સરકાર, માત્ર ન્યાયતંત્ર એનું કામ કરશે, પણ સાથે સાથે સમાજની, પરિવારની, માતા પિતાની અને બધાની વ્યક્તિગત જવાબદારી બને જી. हाँ। છે કે પોલીસ એક એક ઘેર, એક એક શેરીમાં, એક એક ખેતરમાં, એક નહીં એક જઈ વાડીમાં પહોંચી ન શકે. બરાબર છે. એટલે દરેક વ્યક્તિએ ઓકે. પોતાની જાતે પોતાની સલામતી, ખાસ વ્યક્તિગત કરીને જવાબદારી જાણવી સમજવાની જરૂર જોઈએ. છે. ઠીક છે. એ જાણવી સુનિલ? જોઈએ. પછી ઓકે. પોલીસનું કામ કરે. ઠીક છે, પણ સુનિલભાઈ. માત્ર ને માત્ર પોલીસના, સરકારના આધારે આપણે બેસીને છોકરીઓને છૂટી ના મૂકી કરી દઈએ શકાય. ગમે ત્યાં. બિલકુલ સાચી વાત છે. સલામતી સુનિલભાઈ, આપની રાખીએ. અપીલ સમાજને છેલ્લી. યસ. સુનિલભાઈ, અવાજ આવે છે મારો? હા, બરોબર, બોલો. હા, આપને અમારા માધ્યમ થકી સમાજને અપીલ, કારણ કે છેલ્લે નિષ્કર્ષમાં સમાજ પર બધું બિલકુલ. આવીને અટકી પડે છે. બિલકુલ, પહેલા સોનલબેનની વાતને હું સમર્થન આપું છું ઓકે. કે પોલીસની છાપ આજની તારીખે સારી નથી. લોકો પોલીસ પાસે સુધારવાની જતા જરૂર ડરે છે. છે. તો એ ઉપરથી બદલાવી જોઈએ, નીચે સુધી હંમેશા ઉપરથી ગંગોત્રી આવે છે નીચે. જી, જી, અને જી. બીજી વાત, હા. આ દીકરી માટે ફરી સોરી, અને સમાજને, આખા સમાજને એક મેસેજ છે કે આ કાલે આપણી સાથે પણ બની શકે. બહેતર સમાજનું રચના કરવામાં બધાએ સમાજની મથામણ કરવી જવાબદારી જોઈએ. આ બને છે. આપણી મથામણ છે ઓકે. અને એને આગળ વધારવી જોઈએ, અને આ એક ઇકોલોજી બનાવવી જોઈએ, જે મારી પહેલેથી વાત છે. ચોક્કસ, બિલકુલ. દર્શક મિત્રો, લટકાવવાની રાહ જોઈએ આપણે. ના જો બિલકુલ, યસ, યસ. દર્શક મિત્રો, આ ચર્ચાનો નિષ્કર્ષ એ નીકળી રહ્યો છે કે આખરે સમાજ જે છે એની અંદર સારી રચના થવી જોઈએ, સકારાત્મક સમાજ બનવો જોઈએ, અને આવી ઘટનાઓ જે બને તેને રોકવા માટે પણ સમાજ જ આગળ આવવાની જરૂર છે. એટલે કે દેશના નાગરિક અને રાજ્યના નાગરિક આવવાની જરૂર છે. પણ આખરે એક બાબત તો એ જોવા મળી રહી છે કે સરકાર હોય, સમાજ હોય, સિસ્ટમ હોય કે પછી કોઈ પણ પ્રકારનું તંત્ર હોય, આ તંત્ર માટે કે સમાજ માટે જ્યારે કહેવાય છે, મહેશભાઈ બહુ સારી વાત કરી કે નૈતિકતા હોવી જોઈએ, વ્યક્તિગત જવાબદારી બનવી જોઈએ. વ્યક્તિગત જવાબદારી પોતે જાતે જ ઉપાડવી પડશે. સમાજનો કોઈ પણ નાગરિક હોય, અહીંયા બેઠેલા કોઈ પણ નાગરિક છે કે અથવા કોઈ પણ રાજ્યનો રહેવાસી છે, એ પોતે સ્વીકારવી પડશે કે પોતાની જવાબદારી કેટલી બને છે, અને જવાબદારી સામે તેણે લડવું પડશે, ઊભું થવું પડશે, તો કદાચ આગળ જવા અવાજ પહોંચશે. અને અમારા જેવા માધ્યમ છે, પ્રયત્ન કરી રહ્યા છે કે સમાજમાં આ પ્રકારની સમજ ઊભી થાય, અને સમજ ઊભી કર્યા બાદ એ રજૂઆત છેક તંત્ર સુધી પહોંચે અને યોગ્ય કાર્યવાહી થાય. છેલ્લે એક બાબત એ કે ગુનો કોઈ પણ થાય છે એમાં ગંભીરતા હોવી જરૂરી છે. ગુનાની ગંભીરતા જોઈને કામગીરી કરવી એ પણ કદાચ વ્યાજબી નથી લાગતું, કારણ કે પોલીસ ડિપાર્ટમેન્ટ માટે કહેવાય છે કે સારી કામગીરી કરી શકે એવી ક્ષમતા છે, પણ એ ક્ષમતા દરેક કેસમાં જોવા મળે એવી આશા સાથે આ ચર્ચાને સમાપ્ત કરીશું. આ ચર્ચામાં સોનલબેન, દીપકભાઈ, પિયુષભાઈ, મહેશભાઈ અને સુનિલભાઈ, આપ સૌએ ભાગ લીધો તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ફરી મળીશું દર્શક મિત્રો ચર્ચા છડે ચોકમાં એક નવા વિષય સાથે. ત્યાં સુધી આપ જોતા રહો TV13 ગુજરાતી. નમસ્કાર.